ઓ હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાન તિમિરાંધ તિમિરા તિમિરાંધસ્ય જ્ઞાના જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુ ચક્ષુર મિલિન્તં યેન તસ્મૈ ગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌર વિશે નમઃ. શ્રી નમઃ ઓમ વિષ્ણુપાદાય નમ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ શ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરદાણી ગૌરવાણી પ્રચોર્યે વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશકારે શૂન્યદાદીમાં અપહાત દેશ તરીકે. મને બરાબર દેખાતું નથી. કોઈ વાત નહીં, હું કરી લઉં છું ઇન્દુબેન, હું કરી લઉં. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગૌર નિતાય કી જય. હરે કૃષ્ણ. હરિ બોલીશ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના સેશનમાં. તો આપણે ગઈકાલે ભગવદ્ ગીતાના 3જા ચેપ્ટરનો 7મો શ્લોકનું અધ્યયન કર્યું હતું. તો કોઈને યાદ છે કે આપણે શું વાત કરી હતી? આપણે શું ડિસ્કશન કર્યું હતું? કોઈને યાદ છે? 2 પ્રકારના કર્મ વિશે કહ્યું હતું. 2 પ્રકારના કર્મ. અચ્છા, કયા કર્મ? એક તો એ કે જે મનુષ્ય બહારથી દેખાવો કરે છે કે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી રાખી છે, પણ મનમાં તો એના ભૌતિક વિચારો ચાલતા હોય છે. એટલે પોતે હોય છે કંઈક અને દેખાવો કરે છે કંઈક. એટલે પોતાના મન દ્વારા ઇન્દ્રિયોને કંટ્રોલ રાખવી જોઈએ. અને બીજું કહ્યું હતું કે તમે જે વ્યક્તિ જે કરે છે તે જ બતાવે છે, એ ઢોંગ નથી કરતો કે હું શું કરું છું. જે મનમાં સાચું હોય છે તે જ બતાવે છે. એટલે એને મિથ્યાચારી ના કહેવાય, પણ પહેલી ટાઈપના વ્યક્તિને મિથ્યાચારી કહેવાય. એ ઢોંગ કરે છે. બીજા કોઈ ડિવોટી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમે એક્ઝામ્પલ આપેલું કે લાઈક પેલા સ્વીપર નું, કે સ્વીપર લાઈક એનું કામ ડ્યુટી છે એ જ કરે છે, એને લાઈક દેખાડો એ નથી કરતો કે મારે એમ કે એનું જે પ્રોપર જે કામ છે એ જ કરે છે. જ્યારે
તમે મનુષ્યનું આપ્યું હતું કે લાઈક 11 ડુંગળી લસણ ના ખાતો, આમ ખાતો હોય પણ જાહેરમાં એ બધાને એવું કે હું ડુંગળી લસણ નથી ખાતો, પણ પછી એ તક જોઈને પછી તમે પાઉંભાજીનું આલ્યું હતું કે પાઉંભાજીની ઉપર નાખીને ખાઈ લે ડુંગળી લસણ. અને તમે લાઈક બીજું હતું કે મનુષ્યના 3 ગુણો આવી રીતે દ્વેષ અને એનાથી એ ભૂલી ગઈ છું. બીજા કોઈ રિપોર્ટિંગ? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. હરે કૃષ્ણ. આસક્તિ છોડીને કર્મ કરવું જોઈએ. આસક્તિ રાખીને જો કર્મ કરવામાં આવે તો એના કરતા આસક્તિ વગરનું કર્મ કરો એ જ વધારે શ્રેષ્ઠ કરશે. વેરી ગુડ, એક્સલન્ટ. યા સુંદર પ્રભુ, થેન્ક યુ. તો યસ, ભગવાન શ્રી કૃષ્ણ, હું તમને શ્લોક સામે બતાવું છું. તો આ શ્લોકમાં આપણે જોયું ગઈકાલે કે ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈ બાહ્ય રીતે સંન્યાસી હોય, બાહ્ય રીતે કોઈ દેખાડો કરતો હોય, એ મહત્વનું નથી. અંદરથી એનો મન જે કર્મ કરે છે એમાં નિષ્ઠા છે કે નથી, એની નિષ્કામ ભાવ છે કે નથી, એની સાચો યોગ ભગવાને કીધું છે. એટલા માટે જ ભગવાન કહે છે સમત્વમ યોગ, સમતા ભાવ છે. સમતા ભાવનો મતલબ શું છે? રાગ અને દ્વેષથી રહિત છે. તો રાગ અને દ્વેષથી તમે બહારથી રહી શકો કે અંદરથી રહી શકો? અંદરથી. હા, રાગ અને દ્વેષ અંદરનો વિષય છે, બહારનો વિષય નથી. આપણે નોર્મલી શું કરીએ છીએ? આપણે બહાર બધાને બતાવીએ છીએ. આપણા ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય, અથવા આજકાલ તો હવે કોઈના ઘરમાં કોઈ મહેમાન જતું છે નહીં, પણ માનો કે બપોરના 2 વાગે તમે ઊંઘતા હોય અને ઘરે મહેમાન આવે. હવે તમને નથી ગમ્યું, પણ હવે મહેમાન છે એટલે હવે આપણે તમારે વેલકમ તો કરવું પડે. તો મોં ઉપર તો સારું સારું તમે બોલો, પણ અંદર તો બરોબર અંદર આપણે જે ગુજરાતી સુરતીના જે સુરતથી છે બધાને ખબર હશે, અંદરથી સુરતી નીકળતી હોય, બરાબર. અંદરથી થતું હોય બધું, પણ મોં ઉપર તો કેટલું સુંદર સુંદર બોલો. હવે જે 5 વર્ષનો, 6 વર્ષનો કે 10 વર્ષનો છોકરો ત્યાં છે એના ઘરમાં, એને બધું જ ખબર છે કે મારા મમ્મી કે મારા પપ્પાના મનમાં શું ચાલી રહ્યું છે. તો એ જતા રહે મહેમાન, પછી કે મમ્મી તને આ મહેમાન આ નથી ગમ્યું તો કેમ તું મોં ઉપર નથી કહેતી? તો બેટા કે મોં ઉપર ના કહેવાય, પણ અંદર મનમાં તો કાટ ભર્યો હોય, રાઈટ? કે આ કેમ બપોરે 12 વાગે આવી ગયા, 2 વાગે આવી ગયા, અમને ખબર ના પડે 2 વાગે અમે ખાઈને સુઈ જઈએ છીએ, આવું હોય તો સાંજે આવે, રાઈટ? આ બધું આપણે પ્રેક્ટિકલ બધા એક્ઝામ્પલ છે, રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે બહારથી કોઈ દેખાડો કરે છે પણ અંદરથી કાટ ભર્યો છે, તો ભગવાને એને હિપોક્રેટ કીધો છે. પણ કોઈ બહારથી કદાચ તમારું સ્વાગત બરોબર ના પણ કરે, પણ અંદરથી તો એવું હોય કે ના ના, આ તો ભગવાનનો ભક્ત છે, મારા ઘરમાં છો 2 વાગે આવ્યો કે રાતના 2 વાગે આવ્યો હોય, ઇટ ડઝન્ટ મેટર, આ ભગવાનનો ભક્ત છે. તો ભગવાન એને બહુ એપ્રિશિએટ કરે છે અને એને જ યોગ કીધો છે. તો આપણે ગઈકાલે એના વિશે ચર્ચા કરી હતી, રાઈટ? હવે આપણે આજનો શ્લોક જોવાના છીએ. તો આજના શ્લોકમાં શું ઇમ્પોર્ટન્ટ છે? સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણે શરૂઆતથી એક ક્વેશ્ચનથી જ કરીએ. આપણે તમે બધા મને કહેજો કે આ તમને એપ્લિકેબલ છે કે નથી એપ્લિકેબલ આ ક્વેશ્ચન. તમારામાંથી કેટલા લોકોના મનમાં ક્યારે એવો વિચાર આવ્યો છે, સાચો દિલથી મને કહેજો, કે આ રોજની ઓફિસ જવાની, માથાકૂટ કરવાની, ઘરના કકડાટ, જવાબદારીઓ, બહુ જ કંટાળી ગઈ છું કે કંટાળી ગયો છું, મારે આ બધું છોડીને હિમાલય ભાગી જવું છે, છોડો ગરબાર ચલો હરિદ્વાર. આવું થયું છે કોઈના જોડે? થાય અમુક ટાઈમ પ્રભુજી. થાય છે? જલ્પાબેન, તમને થાય છે? બીજા કોઈને થાય છે? કોઈ વખત થાય પ્રભુજી. કોઈ વખત થાય છે. ઓકે, અચ્છા, એટલે બધાને શાંતિનો રસ્તો જોઈએ છે એનો મતલબ, રાઈટ? Yeah. હા, અને જે લોકો આપણે શું કહીએ, કોર્પોરેટમાં કામ કરતા હોય, કોર્પોરેટ એટલે ઓફિસમાં કામ કરતા હોય, અને મંડે ટુ ફ્રાઈડે ની જે જોબ હોય, એને પણ એવું થાય કે ફ્રાઈડે આવે તો પછી એને મજા હોય, અને પછી જ્યારે સોમવાર આવે ત્યારે 99% લોકો એની જે આપણે શું કહેવાય, ચાદરમાં ટાઈમ થયો હોય તો ઉઠીને પછી શું કે
આ બહુ મોટી ફિલોસોફી વાત કરે કે આ નોકરી, આ પૈસા, આ કરિયર, આ બધું તો મોહ માયા છે, આત્મા અમર છે. આ 6 વાગે ઉઠીને ઓફિસ જવાનું, શું રોજ રોજ આ મંડે ટુ ફ્રાઈડે ના આ ધક્કા કરવા? આવું થાય? જે લોકો જોબ કરે છે મંડે ટુ ફ્રાઈડે, એમને લોકોને આવું થાય બધું? થાય છે. યા બહુ થાય છે શ્યામસુંદર પ્રભુજી. થાય ને, તમારે રવિવારથી સોમવારે જોબ પર જવાનું એવું થાય તો કઈ જોબ પર જવાનું? હવે ચાલો બુધવાર આવ્યો, ચાલો હવે શુક્રવાર આવશે. હા, શુક્રવારની રાહ એવું થાય. જોવાતી હોય. એટલે શુક્રવાર. બુધવારથી શુક્રવારની રાહ જોવે. હા. જે જોબ કરે છે એમને પણ પ્રોબ્લેમ છે, જે ઘરમાં જે બિચારા હાઉસ હોલ્ડર છે એમને પણ પ્રોબ્લેમ છે. એમને પણ જ્યાં રોજની સવારે છોકરાને સ્કૂલમાં મૂકવાનો, આ રોજની કકડાટ, રાઈટ? એટલે બધાને કકડાટ છે. 99.99% બધાને પ્રોબ્લેમ છે ને? અમુક કામ પરાણે કરવા પડે. હા. તો આ ક્વેશ્ચન કેમ મેં પૂછ્યું એનું કારણ છે. જો ભગવત કાલે પણ મેં વાત કરી હતી ને આજે પણ ફરીથી વાત કરું છું કે ભગવત ગીતા બહુ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ આપે છે. તો ભગવત ગીતાની શૈલી શું છે? શૈલી તો ખબર પડે ને, શૈલીનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? શૈલીને શું કહેવાય? સ્ટાઇલ. ભગવત ગીતાની સ્ટાઇલ શું છે? હા, તમે નોર્મલી ભગવત ગીતાને તમે ઇફ યુ હેવ રેડ ભગવત ગીતા ઇન હોલ, તમે આખી ભગવત ગીતા વાંચી હશે તો એ મારા જોડે રિલેટ કરી શકશે. ભગવત ગીતાની સ્ટાઇલ શું છે? ભગવત ગીતાની સ્ટાઇલનો મતલબ છે કે ભગવાન કૃષ્ણની શું સ્ટાઇલ છે નોર્મલ. તો એમની સ્ટાઇલ બહુ વિચક્ષણ છે. પહેલા શું કરે છે, કોઈ પણ વિષય હોય, કોઈ વિષય જેમ કે કર્મયોગ છે, આપણે કર્મયોગની વાત કરીએ છીએ કે સ્થિત પ્રજ્ઞની વાત કરીએ આપણે, કે આપણે આત્માની વાત કરી સેકન્ડ ચેપ્ટરમાં. તો પહેલા તો એનું વિવેચન આપશે. વિવેચનનો મતલબ છે એનાલિસિસ કરશે ભગવાન કૃષ્ણ. પછી એ કરવાથી શું લાભ થાય અને નહીં કરવાથી શું હાનિ થાય એ ભગવાન બતાવશે. અને પછી ભગવાન બતાવશે કે એનું અનુષ્ઠાન કઈ રીતે કરવું. અનુષ્ઠાન એટલે આપણી ડેલી લાઈફમાં એને પ્રયોગમાં કઈ રીતે લાવવું. જો અર્જુને શરૂઆતમાં ભગવદ્ ગીતાના આપણે 3rd ચેપ્ટરના પહેલા 2 શ્લોકમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો? તમે તો કહો છો કે જ્ઞાન યોગ છે એ કર્મયોગથી મહાન છે. તો ત્યાં ભગવાન કૃષ્ણએ શું કર્યું? ભગવાન કૃષ્ણએ પેલા અર્જુનને કર્મનું સ્વરૂપ શું છે એ બતાવ્યું, કે કર્મ શું છે એ સમજાવ્યું. પછી કર્મના ત્યાગથી, કર્મ કોઈ ત્યાગ કરી દે પણ મનથી વિષયનું ચિંતન કરે છે એને ભગવાને મિથ્યાચારી કીધું. અને ભગવાને શું કીધું કે 1 સેકન્ડ એવી નથી જે કર્મ કર્યા વગર તું રહી શકીશ. તો કર્મ તો કરવું પડશે. તો હવે કર્મ કઈ રીતે કરવાનું છે? તો ભગવાને કીધું છે કે કર્મ નિષ્કામ ભાવથી કરવાનું છે. તો આ જે હવે શ્લોક આવી રહ્યો છે 8મો શ્લોક, ત્યાં ભગવાન આપણને આ સમજાવવા માંગે છે. એ આપણે આજે સમજવાનું છે કે આપણું કર્તવ્ય કર્મ કઈ રીતે કરવાનું છે. કર્તવ્ય કર્મ તો કરવું જ પડશે નો મેટર વોટ. જે અર્જુનને પણ સમજાવે છે ને આપણને પણ સમજાવે છે. એટલા માટે મેં તમને બધાને ક્વેશ્ચન પૂછ્યું તો આ રહ્યો. સમજ્યા તમે ક્વેશ્ચન કેમ પૂછો છો? કે રોજ રોજ એક કંટાળાજનક આ જ વસ્તુ કરવાની છે, ક્યાં શું કરીએ, ભાગી જવું છે, હિમાલય જતું રહેવું છે, રાઈટ? પણ એવું નથી. આપણે ક્યાંય હિમાલય જવાના? હિમાલય વાળા અહીંયા ખોડે છે ને આપણે હિમાલય જવામાં. હિમાલયમાં જે છે એ લોકોને એવું છે કે આ ગ્રહસ્થોની કેટલી મજા છે. વાર તહેવારે નવા કપડા પહેરવાના, મજા કરવાની, રાઈટ? અમાર તો એ જ એક જ ઓરેન્જ કપડા પહેરવાના. જે બ્રહ્મચારીઓ છે એને તો ખબર હશે બિચારાઓને, રાઈટ? એમને બિચારાને આ બાજુ આવવું છે ને આપણે પેલી બાજુ જવું છે. ક્યાંય સુખ નથી. એનીવે, તો આજનો આપણે શ્લોક લઈએ અને આપણે એના પર થોડી ચર્ચા વિચારણા કરીએ કે ભગવાન કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે ને આપણે એને જિંદગીમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આ શ્લોક, રાઈટ? ઓકે, તો બિફોર વી સ્ટાર્ટ, કાલનો જે આપણે શ્લોક હતો એમાં કોઈનો કોઈ ક્વેશ્ચન છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન? ના. નથી. ઓકે, ઠીક છે. તો આપણે આજનો શ્લોક લઈએ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકય ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णवों की जय. हरे कृष्ण. તો ભગવાન કૃષ્ણ 3.8 ના શ્લોકમાં શું કહે છે? ભગવાન કૃષ્ણ કહે છે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જયાયોય કર્મઃ શરીર યાત્રાપી ચ તેન
પ્રસિદ્ધયેન કર્મણઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો યવ કર્મણઃ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધેત અકર્મણઃ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જાયો યત કર્મણમ શરીરયાનાપી ચ તેનમ પ્રસિદ્ધેત કર્મણમ. વેરી ગુડ પ્રભુ, એક્સલન્ટ. હરે કૃષ્ણ. બીજા કોઈ ડિવોટી? હું બોલું પ્રભુ? હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ ધ્યાયો યહ કર્મણઃ. 2 મિનિટ. 2 મિનિટ. 2 મિનિટ. 2 મિનિટ. કલ્પનાબેન, આ બીજા બધા ડિવોટીને એક પ્રાર્થના છે કે પ્લીઝ તમારું માઇકને ઓફ રાખો, નહીં તો બીજા જે ડિવોટી જે રિસાઇટ કરે છે એમને ડિસ્ટર્બ થાય છે. તો તમને પ્રાર્થના છે, પ્લીઝ. હા, કલ્પનાબેન ફરીથી શરૂ કરો. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ ધ્યાયો યહ કર્મણઃ શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધયે કર્મણઃ. પ્રસિદ્ધયે અકર્મણઃ. પ્રસિદ્ધયે અકર્મણઃ. વેરી ગુડ. યસ, વેરી. ઓકે, બીજા કોઈ ડિવોટી? પ્રભુજી. હા, મીનાબેન તમે. યસ. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જાયઃ હિ અકર્મણઃ શરીર યાત્રા અપી ચ તે ન પ્રસિદ્ધ્યેત અકર્મણઃ. વેરી ગુડ. હવે અહીંયા આઈ નો કે આ જે એક શબ્દ છે ત્યાં આપણે થોડું ઉપર નીચે થાય છે. આ જે હ અને ય જે ભેગો છે તે આપણને ખબર નથી પડતી કે એને કઈ રીતે ઉચ્ચારણ કરવો. અહીંયા યણ સંધિનો ઉપયોગ થયો છે. તો અહીંયા છે ય છે અને ય બોલાય છે. તો નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ. ય છે આખો હ અડધો છે, હ અડધો છે અને ય આખો છે. તો ય કર્મણ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી? પ્રભુ હું બોલું? હા, રિદ્ધિબેન તમે. યસ. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જાયતો યઃ કર્મણ શરીર યાત્રા બી ચ તેન પ્રસિદ્ધયેત અકર્મણ. યસ. અહીંયા જાય તો નથી, જાય યો છે. હા, જાય તો નથી, જાય. વેરી ગુડ. યસ. ઓકે, બીજા કોઈ લાસ્ટ? હું કરું શ્યામ સુંદર પ્રભુ. હા, જુહીબેન તમે કરો પ્લીઝ. ઓકે. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેદ કર્મણઃ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? કરું પ્રભુજી? હા, જલ્પાબેન કરો. 2 મિનિટ. જલ્પાબેન તમે કરો ને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમારા માઇકને ઓફ રાખો પ્લીઝ, તો એમને ડિસ્ટર્બ ના થાય. થેન્ક યુ. હરે કૃષ્ણ. હા, કરો જલ્પા. હરે કૃષ્ણ. અનુવાદ. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. ભાવાર્થ. પોતે ઉચ્ચ કુળના છે એવી પોતાની વિશે ખોટી રજૂઆત કરનારા અનેક બનાવટી એટલે કે પાખંડી ધ્યાની માણસો છે, અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે પોતે સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે એવો ખોટો દેખાવ કરનાર અનેક ધંધાદારી માણસો પણ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુન આવો ઢોંગી બને. ઉલટું ભગવાન તો ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટેના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. અર્જુન ગૃહસ્થ હતો તથા એક સેનાનાયક હતો, અને તેથી એ રીતે જ રહીને તે ક્ષત્રિય ગૃહસ્થ માટે નિર્દિષ્ટ થયેલા કર્તવ્ય ધર્મનું પાલન કરે એ જ તેને માટે શ્રેયકર હતું. આવા કાર્યો કરવાથી સંસારી મનુષ્યનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે, અને તે ભૌતિક મલિનતામાંથી મુક્ત થાય છે. જીવન નિર્વાહના હેતુથી કરેલો કહેવાતો ત્યાગ ન તો એ ભગવાનને માન્ય કર્યો છે કે ન કઈ ધર્મશાસ્ત્ર. આખરે જીવન નિર્વાહ માટે મનુષ્યને કોઈ કામ કરવું પડે છે. ભૌતિકવાદી વાસનાઓની શુદ્ધિ થયા વિના કર્મનો સ્વચ્છંદીપણે ત્યાગ ન કરવો જોઈએ.
ભૌતિક જગતમાં રહેલા કોઈ પણ મનુષ્ય પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા અર્થાત ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની મલિન પ્રવૃત્તિથી ગ્રસ્ત રહે છે, એમાં સંદેહ નથી. આવી દૂષિત પ્રવૃત્તિઓને શુદ્ધ કરવાની જરૂર રહે છે. નિયત કર્તવ્ય ધર્મના પાલન દ્વારા આમ કર્યા વગર મનુષ્ય કહેવાતા આધ્યાત્મકવાદી બનવાનો તથા બધા કામ છોડી દઈને અન્ય લોકોને ભોગે નમવાનો પ્રયાસ કરવો ન જોઈએ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હવે આપણે ડિવોટીઝ આપણે આ શ્લોકને શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે એને ટોટાલિટીમાં જોઈએ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહેવા માંગે છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે નિયતમ કુરુ કર્મત્વમ. નિયતમ નો મતલબ શું થાય? આપણી જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ, કર્તવ્ય કર્મ, જેને સ્વધર્મ પણ આપણે કહીએ છીએ. તો અહીંયા કહે છે ભગવાન અહીંયા કુરુ કહે છે. જુઓ અહીંયા ઇંગ્લિશની અંદર આપણે જે તમે આપણે બધાને ઇંગ્લિશ લેંગ્વેજ હવે બધાને આવડે જ છે. તો ઇંગ્લિશમાં એક ટાઈપનું સેન્ટેન્સ આવે છે, એને કહેવાય છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ એટલે આજ્ઞા આપે છે ને, આજ્ઞાર્થ. સ્ટોપ ડુઈંગ ધીસ. હવે એક્ઝામ્પલ સ્ટોપ, આપણે કોઈ છોકરું ધમાલ કરતો હોય કે સ્ટોપ ડુઈંગ ધીસ, એને આપણે આજ્ઞા આપે છે કે આ બંધ કરી દે તું કરવાનું, રાઈટ? તો અહીંયા ભગવાન આજ્ઞા આપે છે. શની આપે છે? કુરુ. આજ્ઞાર્થ છે. આ લોટ લકાર છે સંસ્કૃતની અંદર કહેવાય છે, આજ્ઞાર્થ વાક્ય છે કુરુ. તો એ કહે છે નિયતમ કુરુ કર્મ. તારું જે નિયત છે, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, સ્વધર્મ છે, એ તારે કર્મ કરવું પડશે. ત્વમનો મતલબ છે તું. તારે એટલે અર્જુનને પણ કહે છે ને આપણને પણ કહે છે કે તારું નિયત કર્મ છે એ તારે કરવું જ પડશે, કરવું જ જોઈએ. પછી આગળ શું કહે છે ભગવાન કૃષ્ણ? જો આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાયયો. હવે આ શબ્દ તમે જ્યારે જુઓ છો ત્યારે તમને કોઈ બીજો શબ્દ યાદ આવે છે? આપણે આજ અધ્યાયમાં આ શબ્દ આવો જોયેલો છે, એક જ્યાયયો વાળો શબ્દ યાદ છે કોઈને? કોઈ રિકલેક્ટ થાય છે કોઈને? આપણે તો ક્યાં ભાર આપીએ છીએ શબ્દો ઉપર? પ્રભુજી તો સમજાય રાખે. ત્રીજા ચેપ્ટરનો પહેલો શ્લોક જોવો, ત્યાં ભગવાન કૃષ્ણ શું કહે છે? અર્જુન શું કહે છે ભગવાન કૃષ્ણને? ત્રીજા ચેપ્ટરનો પહેલા શ્લોકમાં ભગવાન કૃષ્ણ, હા, જ્યાયસી નો મતલબ શું થાય? ત્યાં શું કીધું છે? જ્યાયસી નો મતલબ અને જ્યાયનો મતલબ બંને એક જેવો છે. જ્યાયસુ એટલે બેસ્ટ, બેસ્ટ ઓફ બેસ્ટ કહીએ છીએ ને આપણે કે મારે તો બેસ્ટ ઓફ બેસ્ટ જોઈએ છે. મારે તો ગાડી જોઈએ તો બેસ્ટ ઓફ બેસ્ટ જોઈએ, મારે તો જ્વેલરી જોઈએ તો બેસ્ટ ઓફ બેસ્ટ જ્વેલરી જોઈએ, રાઈટ? આપણે બધાને કોઈ સેકન્ડ બેસ્ટ જોઈએ છે? કોઈને નથી જોતું ને, બધાને બેસ્ટ જ જોઈએ છે. ઉત્તમ. જ્યાય એટલે વધુ. ભગવાન કૃષ્ણ શું કહે છે? જ્યાય એટલે વધુ શ્રેષ્ઠ. શું છે વધુ શ્રેષ્ઠ? શું છે જ્યાય? હવે જો અહીંયા આ જે શબ્દ છે યહ, હ અડધો છે ને ય છે, તો એને સંધિ વિચ્છેદ કરો તમે તો હી થાય. હી નો મતલબ છે ચોક્કસ, ચોક્કસપણે. શું છે? અકર્મ. જ્યાયો યહ કર્મણ. જો અકર્મ કરતા, અકર્મનો મતલબ શું છે? આપણે બધાને ખબર છે કે ના કરવું, કોઈ કર્મ ના કરવું. એના કરતા વધુ સારું શું છે? કર્મ કરવું. અને કેવું કર્મ કરવું? તારું નિશ્ચિત કર્મ, તારું સ્વધર્મ કર્મ, તારું પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરવું એ બેસ્ટ છે. કારણ કે અર્જુન પણ એ જ કરવા માંગતો હતો ને. અર્જુન શું કરવા માંગતો હતો? પોતાનો જે કર્મ જે છે, જે ક્ષત્રિય તરીકે પોતાનું શું કર્મ છે? યુદ્ધ કરવાનું. યુદ્ધ કરવું. અને યુદ્ધ, જો દુર્યોધન પણ યુદ્ધ કરવા માંગે છે. હવે આમાં સમજવાનું છે, બંને યુદ્ધ કરવા માંગે છે, પણ દુર્યોધનનું જે કર્મ છે એ સ્વધર્મ કર્મ નથી, જ્યારે અર્જુન કર્મ છે એ સ્વધર્મ કર્મ છે. એવું કેમ? દુર્યોધન નો સ્વાર્થી છે ને, એને પોતાનો એને પોતાના સારા એટલે એને ફાયદા માટે કરવું છે ને એનો. અચ્છા, એ ફાયદો એનો શોધે છે, જ્યારે અર્જુન એને નિષ્કામ ભાવના છે એની યુદ્ધ કરવાની. બીજા કોઈ ડિવોટી? અર્જુનનું કર્મ અને દુર્યોધનનું કર્મ બંને તો સેમ છે, તો દુર્યોધનનું કર્મ અધર્મ કેમ છે?
અર્જુનના કર્મોની સાથે ભગવાન જોડાયેલા છે, દુર્યોધનના કર્મોની સાથે ભગવાન જોડાયેલા નથી. વેરી ગુડ, એક્સલન્ટ પોઈન્ટ. યસ પ્રભુ, થેન્ક યુ. યસ, વેરી ગુડ પોઈન્ટ. યસ. એના પાછળ બીજું પણ એક કારણ છે. બીજું એક શું કારણ છે? એ કારણ અહીંયા જ ભગવાન પહેલા શબ્દમાં કહે છે, નિયતમ. નિયતમ એ સ્વધર્મ. જો આપણે અમુક વાત છે ને, આ શબ્દો આપણે બહુ લિટરલ સેન્સમાં લઈ લેતા હોય છે. એક ફાર્મર, મતલબ બે ફાર્મર છે, બે ખેડૂતો છે, રાઈટ? બંને ખેડૂતો ખેતી કરે છે. તો ખેડૂતનું તો કામ જ છે કર્મ, ખેતી કરવાનું. તો ખેડૂત એ અને ખેડૂત બી, એમાં આપણા જે દુર્યોધનનું એક્ઝામ્પલ લીધું એને કમ્પેરિઝન કરું છું. તો એમાં ખેડૂત એ છે અર્જુન છે અને ખેડૂત બી છે એ દુર્યોધન છે. એક્ઝામ્પલ સમજવા માટે. તો એવું કેમ કે ખેડૂત એનું જે કર્મ જે છે એ એનું સ્વધર્મ છે, પણ ખેડૂત બી નું જે કર્મ છે એ એનો સ્વધર્મ નથી. એવું કેમ? બંનેનું કર્મ તો ખેતી કરવાનું છે ને, ખેડૂત છે બંને. તો ભગવાન કે છે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. જો આ તમને થોડું ડિટેલમાં હજુ સમજાવું, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું. અમુક વખત એને લાગે આ બધા નિયમો ને બધું કોને બનાવ્યા, કોણ છે આ બધું કરવા, મને કઈ રીતે ખબર પડે મારું પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કઈ છે? પ્રિસ્ક્રાઇબ ડ્યુટી નો મતલબ છે સ્વધર્મ. આપણે જયારે સેકન્ડ ચેપ્ટર નો 31મો શ્લોક લીધો હતો, તમને યાદ હોય, ત્યારે આપણે સ્વધર્મની વાત કરી હતી. આઈ નો લોંગ ટાઈમ થઈ ગયો છે, તમે બધા ભૂલી ગયા છો. આઈ એમ શ્યોર. એનીવે આપણે એને રિપીટ કરી લઈએ. તો શાસ્ત્રોની અંદર બે પ્રકારના કર્મ કીધેલા છે. કયા કયા છે? તો એક છે વિહિત કર્મ ને એક છે નિયત કર્મ. વિહિત અને નિયત. હવે આનો મતલબ શું થાય? વિહિત અને નિયત નો શું મતલબ થાય? તો વિહિત નો મતલબ શું થાય? પેલા આપણે નિયત નો મતલબ સમજી લઈએ. નિયત કર્મ એટલે શું? જૂઠું બોલવું એ કયું કર્મ કહેવાય તમારા હિસાબથી? વિહિત કર્મ કહેવાય કે નિયત કર્મ કહેવાય? જૂઠું બોલવું એ તમને શું લાગે છે, કયું કર્મ કહેવાય એને? વિહિત કર્મ. વિહિત કર્મ. હા, વિહિત કર્મ. યસ. કેમ? એનું કારણ છે. જો શાસ્ત્રોની અંદર જે વિહિત કર્મો જે છે એને ન કરવાનો ફાયદો છે અને નિયત કર્મ ના કરવાનો ગેરફાયદો છે. વ્રત કરવો, ઉપવાસ કરવો, એક્ઝામ્પલ, ભગવાનની ભક્તિ કરવી, પોતાના પરિવારનું, ફેમિલીનું પાલન પોષણ કરવું, એક્ઝામ્પલ, આ બધા જે કર્મો છે એને નિયત કર્મ કીધા છે. આઉટ ડ્યુટી છે આપણી, વી ઓટ ટુ ડુ ઇટ. પણ જો એ ના કરીએ તો એનાથી પાપ લાગે છે આપણને. એને કોન્ટ્રારીમાં શું છે? જે વિહિત કર્મો જે છે એ ના કરીએ તો એનાથી આપણને ફાયદો છે. જૂઠું ના બોલવું, ચોરી ના કરવી, હિંસા ના કરવી, આ બધા કર્મો છે વિહિત કર્મો છે અને ના કરવાથી આપણને ફાયદો થાય છે. તો હવે આપણને લાગે કે આ બધા કર્મોનું કોણ ડિસાઈડ કરે છે? હાઉ ડુ વી નો? આપણને કઈ રીતે ખબર પડે કે કોણ ડિસાઈડ કરે છે? તો ભગવાન કૃષ્ણ જે છે એમ આપણને શાસ્ત્રો સમજાવે છે. જો 3 પ્રકારની ઓથોરિટીઝ છે, આપણને સમજાવે છે કે આપણે કેવા કર્મ કરવા જોઈએ. તો પહેલું તો ઓથોરિટી શું છે? શાસ્ત્ર. હવે શાસ્ત્રની અંદર પણ વી આર ઇન અ ડિફરન્ટ ક્લાસ. ડિફરન્ટ ક્લાસનો મતલબ સમજ્યા તમે? ભગવાન કૃષ્ણ આગળના શ્લોકોમાં કહેશે કે મેં જ ચતુર્વર્ણમ મયા સૃષ્ટમ. યો વર્ણ, આ ભગવાન કૃષ્ણ આગળના શ્લોકોમાં કહેશે ત્યારે આપણે સમજીશું. પણ આપણે એવું મોટું મોટું ખબર છે કે એક વર્ણ છે, એક આશ્રમ છે અને એક સ્વભાવ છે. વર્ણ એટલે શું? આપણે કહીએ કે તમારું આ વર્ણ છે, એનો શું મતલબ થાય? મારો આ વર્ણ છે, તમારો આ વર્ણ છે, એનો શું મતલબ થાય? જાતિ. જાતિ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? ખાલી ભગવાન જાતિ ઉપર વાત કરે છે? આઈ ડોન્ટ થિંક સો ભગવાન જાતિ ઉપર વાત કરતા હશે. કુળ. કોઈ બીજું? એટલે કુળ. ના, એટલે એમાં 4 વર્ણ છે ને, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, યસ, એક્સલન્ટ. યસ, એક્સલન્ટ. હું પટેલ છું, તમે બ્રાહ્મણ છો, કોઈ બીજા છે, એવું નહીં. શૂદ્ર, શૂદ્ર. 4 પ્રકારના વર્ણ છે. હા, ક્ષત્રિય છે, વૈશ્ય છે ને. હા, તો એક તો વર્ણ તમારું શું છે? તો આમાં અર્જુનનું વર્ણ કયું છે? ક્ષત્રિયનું છે. આપણા લોકોનું વર્ણ કયું છે? મોટા ભાગે આપણે બધા વૈશ્ય છીએ, બ્રાહ્મણ તો છીએ નહીં. બ્રાહ્મણ વાળા કામ કરતા નથી. હવે કોઈને લાગે હું તો બ્રાહ્મણ ફેમિલીમાં જન્મ્યો છું કે જન્મી છું. ફેમિલીમાં જન્મવાથી તમે બ્રાહ્મણ નથી થઈ જતા.
કે કોઈ પટેલ ફેમિલીમાં જન્મથી કોઈ બિઝનેસમેન નથી થઈ જતો, એક્ઝામ્પલ છે, સમજવાની વાત છે આ તો. તો તમારું જે વર્ણ જે છે એ પહેલા તો ડિસાઈડ કરે છે. બીજું અહીંયા ભગવાન શું કે છે, તમારો આશ્રમ કયો છે અને તમારો સ્વભાવ કયો છે. હવે માની લો સ્વભાવનો મતલબ પ્રકૃતિના 3 ગુણો છે ને, આપણે સતો, રજો ને તમો ગુણ આપણે ગઈકાલે વાત કરી હતી, યાદ છે? હવે માની લો કોઈ બ્રાહ્મણ છે પણ એનો સ્વભાવ ઉગ્ર છે, જેમ પરશુરામ, ભગવાન પરશુરામ પોતે છે બ્રાહ્મણ પણ એમનો સ્વભાવ કેવો છે? ક્ષત્રિયનો છે, ઉગ્ર છે, રાઈટ? તો એમની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કઈ થઈ? એમનો સ્વધર્મ કયો થયો? ક્ષત્રિય થયો. યસ, એક્ઝેક્ટલી, યસ. કારણ કે એમનો સ્વભાવ પણ એને મેચ કરે છે, રાઈટ? અને એમનું કર્મ પણ મેચ કરે છે. સિમિલરલી માન લો કે આપણે બધા જે છીએ, આપણે મોટા ભાગના એ 99.99 આઈ એમ શ્યોર કે બધા વૈશ્ય જ છીએ. વૈશ્ય, રાઈટ? વૈશ્ય તો સમજો ને, મેં બિઝનેસ ક્લાસ, બિઝનેસ ક્લાસ. કોઈ સેવા કરતું હોય તો શુદ્ર છે, પણ એમાંથી કોઈને ખોટું માનવાની જરૂર નથી કે શુદ્રનો મતલબ કોઈ નીચલી જાતિ નથી હોતી. આ જાતિ પ્રમાણે નથી, આ વર્ણ પ્રમાણે છે. માની લો કોઈ બિઝનેસમેન છે પણ એનો સ્વભાવ કયો છે? એનો સ્વભાવ સતુગુણી છે. હવે બિઝનેસમેન માટે તમારે કેવો સ્વભાવ જોઈએ? રજોગુણી જોઈએ. કેમ? કારણ કે બિઝનેસમાં તો તમારે પૈસા કમાવાના હોય. સામ દામ દંડ ભેદ બધું તમે સાંભળ્યું જ છે, રાઈટ? સામ દામ દંડ ભેદ તમને ખબર છે ને? હા. તો હવે માન લો કોઈ બિઝનેસમેન છે પણ એ સતોગુણી છે, તો એના માટે બ્રાહ્મણનું કાર્ય યોગ્ય છે. બ્રાહ્મણનું કાર્ય એટલે આપણે ઘરમાં જઈને સત્યનારાયણ ભગવાનની કથા કરાવી અને એ કાર્યની વાત નથી કરતો. એ કર્મકાંડી બ્રાહ્મણ કહેવાય. આપણે એની વાત નથી કરતા. બ્રાહ્મણનું કાર્ય શું છે કે ભગવાનની ભક્તિ કરવી, એટલે ભગવાનના જે શાસ્ત્ર જે છે, ગીતા છે, શ્રીમદ ભગવતમ છે, એનું અધ્યયન કરવું અને બીજાને અધ્યયન કરાવવું. જેમ કે એક્ઝામ્પલ છે, હું ખુદ મારું એક્ઝામ્પલ આપું. હવે હું લિટરલી સેન્સમાં નથી કહેતો, પણ સમજ, હું છું પટેલ, તો હું છે બિઝનેસ ક્લાસમાં છું, રાઈટ? આમ વૈશ્ય, બાય પ્રોફેશન આઈ એમ વૈશ્ય. પણ કદાચ મારો સ્વભાવ છે એ બ્રાહ્મણ ટાઈપનો છે, એક્ઝામ્પલ નથી, આ તો કહું છું, નહીં તો તમે સમજી લે હું બ્રાહ્મણ છું, હું નથી. હા, તો કર્મથી, હા, મારો સ્વભાવ કે કર્મથી મારો જે નેચર છે એ એજ્યુકેશન લેવું અને એજ્યુકેશન આપવું, ભગવદ્ ગીતા ખુદ સમજવી અને તમને બધાને સમજાવવા માટે પ્રયત્ન કરવો. તો મારો જે ધર્મ થયો એ કયો ધર્મ થયો? બ્રાહ્મણ ધર્મ થયો. સમજ્યા? એટલે હવે તમને આ બધું સમજમાં આવે છે કે કોણ ડિસાઈડ કરે છે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી? તમારો સ્વધર્મ કોણ નક્કી કરે છે? હવે ખબર પડી અહીંયા કે અહીંયા કોઈને ક્વેશ્ચન છે હજુ? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. પોતાનો સ્વધર્મ શું છે સમજવું ઇમ્પોર્ટન્ટ છે. છે કોઈને ક્વેશ્ચન? એટલે વર્ણ અને આશ્રમ આપણો સ્વધર્મ નક્કી કરે. હા, હવે આશ્રમને એડ કરો. હવે ત્રીજો પોઈન્ટ છે. 2 પોઈન્ટ તો આપણે જોઈ લીધા. એક તો પોતાનો સ્વભાવનો મતલબ છે પ્રકૃતિના 3 ગુણો. એમાં કયો વધુ છે? કોઈ બ્રાહ્મણ હોય, એક્ઝામ્પલ, બ્રાહ્મણ ફેમિલીમાં જન્મ્યો હોય પણ એમાં તમો ગુણ વધુ હોય, એક્ઝામ્પલ, તમો ગુણ વધુ હોય, પ્રોક્રેસ્ટિનેશન કરતો હોય, રાઈટ? તો એ બ્રાહ્મણના કાર્યો ના કરવા જોઈએ. એને પછી લેઝી હોય, રાઈટ, બધું ડિલે કરતો હોય, અજ્ઞાની જેવું હોય, એને કોઈ ફરક ના પડતો હોય, તો ભાઈ એને બ્રાહ્મણના કાર્યો ના કરવા જોઈએ. નહીં તો પછી જેના લગ્ન કરે છે બિચારાના 6 મહિનામાં ડિવોર્સ થઈ જાય. મંત્રો એને ભણવાના હોય લગ્નના ને ભણી કાઢે ઉઠમણાના. ના કરવું જોઈએ એને, રાઈટ? તો નિયત કર્મ. હવે આની અંદર આપણે આશ્રમને એડ કરી દઈએ. તો આશ્રમ કયા છે? 4 આશ્રમ છે. બ્રહ્મચાર્ય, ગ્રહસ્થ, વર્ણાશ્રમ, સંન્યાસ. મોટા ભાગે આપણે બધા આ ગ્રહસ્થ વાળામાં આવીએ છીએ, મોટા ભાગના, રાઈટ? તો હવે આ બધાને મિક્સ કરીને ગ્રહસ્થમાં નાખો. હવે આ તમારો જે સ્વભાવ છે ને તમારો વર્ણ છે એને હવે ગ્રહસ્થમાં નાખો. તો ગ્રહસ્થના કયા કયા ધર્મો છે? તમે બધાને ખબર છે ને ગ્રહસ્થના કયા ધર્મ છે? પુરુષ છે તો એનો શું ધર્મ છે? પુરુષનો ધર્મ શું છે? કે ફેમિલીનું જતન કરવું, પૈસા કમાવા અને ફેમિલીનું પોષણ કરવું, નોર્મલી, ઓન એન એવરેજ. આજકાલ તો બંને પતિ પત્ની બંને કામ કરે છે, પણ ઓન એન એવરેજ. અને પત્નીનો ધર્મ શું છે? પત્ની એટલે સ્ત્રીનો ધર્મ શું છે? નોર્મલી કહું છું, નહીં તો આજકાલ તો હવે બધા ફેમિનાઇઝ થઈ ગયા છે. આજે હવે કહીએ ને સ્ત્રીનો ધર્મ છે ઘરના ફેમિલીની સેવા કરવી, છોકરાઓને મોટા કરવા, રસોઈ કામ કરવું. તો કે અમારે બસ આ જ કામ કરવાનું રહી ગયું છે. એટલે સંભાળીને આજકાલ તો બોલવું પડે છે અમારે તો, રાઈટ?
તો ઇન જનરલ વાત કરું છું, પછી પોતાની દરેકની સ્થિતિ જુદી જુદી હોઈ શકે છે, કસ્ટમાઇઝ તમે કરી શકો છો, પણ ઇન જનરલ હું વાત કરું છું કે આ જનરલ છે. સમજ્યા? અહીંયા હવે હવે તમને નિયત કર્મ એટલે શું હવે સમજમાં આવ્યું? હા. હા, કન્ફર્મ, શ્યોર? હું પૂછીશ હા એટલે બધું, આ બધું તમારે પોતાની એક્ઝામમાં આવશે. જાતિ પ્રમાણે અને વર્ણ પ્રમાણે એ કામ જે કરે એ પ્રમાણે એને નિયત કર્મ કહેવાય. જાતિ પોતાના નહીં, પોતાના જાતિ, વર્ણ પ્રમાણે. હા વર્ણ પ્રમાણે, હા વર્ણ. આમાં દેખો આમાં ઇમ્પોર્ટન્સ કોનું છે? હવે આપણે લાગે કે મારો વર્ણ આ છે, તો ઇમ્પોર્ટન્સ સ્વભાવનો છે. માની લો તમારો વર્ણ છે ક્ષત્રિયનો, જેમ કે એક્ઝામ જેમ કે અર્જુનનો વાત કરીએ, આપણે અર્જુનની જ વાત કરીએ તો અર્જુનનો વર્ણ છે ક્ષત્રિયનો, પણ એનો સ્વભાવ પણ ક્ષત્રિયનો છે. ક્ષત્રિયોનો સ્વભાવ શું છે? પ્રોટેક્શન ને એડમિનિસ્ટ્રેશન. એ જમાનામાં ક્ષત્રિયો શું કરતા હતા? પ્રોટેક્શન આપતા હતા, રક્ષા કરતા હતા બધાની, અને એડમિનિસ્ટ્રેશન કરતા હતા, રાઈટ? તો અર્જુનનો સ્વભાવ અને એનું વર્ણ બંને મેચ થાય છે, પણ કોઈનું મેચ ના પણ થતું હોય, જેમ કે વિશ્વામિત્ર છે, તો વિશ્વામિત્ર હતા ક્ષત્રિય, પણ પોતાનો સ્વભાવ તો બ્રાહ્મણનો, તો પ્રાધાન્ય શું લે છે? સ્વભાવ લે છે. સ્વભાવ લે છે, હા. કારણ કે તમારા સ્વભાવના વિરુદ્ધ તમે જો કામ કરશો તો તમે ત્યાં મિસમેચ છો, રાઈટ? સમજમાં આવ્યું? કોઈ વ્યક્તિ બહુ મેનેજમેન્ટમાં બહુ પ્રોપર હોય, ધ વન ઇઝ વેરી ગુડ ઇન મેનેજમેન્ટ, રાઈટ? હવે એ વ્યક્તિને કહીએ કે જા ભાઈ તું કોઈ બીજું કામ કર જે મેનેજમેન્ટ સ્ટાઇલનું નથી, જા તું કચરો વાળ કે વાસણ ધો કે બીજું ત્રીજું કરી શકે છે, નથી કરી શકે એવું નથી, પણ હી ઇઝ ધ બેસ્ટ ફિટ ઇન મેનેજમેન્ટ સ્ટાઇલ. અને જે વાસણ ધોવા વાળો છે, એટલે ધોવા વાળો એટલે એક્ઝામ્પલ કહું છું બાજુ, જે સેવા ભાવી જે છે, જેને મનમાંથી જ સેવા ભાવ છે, એને તો આપણે મેનેજમેન્ટમાં તમે બેસાડી દો, તું ઊંધું ચત્તું કરે, એને ખબર જ ના પડે કે શું કરવું શું ના કરવું. ખબર પડી તમને હવે? તો તમારો સ્વભાવ પ્રોમિનન્ટ છે, અહીંયા સ્વભાવ તમારો પ્રોમિનન્ટ છે. પછી સ્વભાવ ગોઝ વિથ યોર વર્ણ અને આશ્રમ, આ ત્રણેય ભેગા થઈને તમારું નિયત કર્મ નક્કી કરે છે, પણ સ્વભાવ ઇઝ પ્રોમિનન્ટ. સમજમાં આવી ગયા? ઓકે, હવે આપણે સેકન્ડ પદ જે છે એની વાત કરીએ. હવે ભગવાન કૃષ્ણ અહીંયા શું કહે છે જુઓ. બેઝિકલી અહીંયા ભગવાન કૃષ્ણ છે અર્જુનને એન્ગેજ કરવા માંગે છે એના પ્રિસ્ક્રાઇબ ડ્યુટીમાં. કારણ કે આપણે બીજા ચેપ્ટરમાં પણ જોઈ લીધું છે કે તમારો જે સ્વધર્મ છે એ જો તમે નહીં કરો તો એ પાપને ભોગી બનશો તમે. તો ભગવાન કૃષ્ણ પણ અહીંયા અર્જુનને પોતાનો સ્વધર્મ જે છે અર્જુનનો એ કરવા માંગે છે, પણ હવે ભગવાન અમુક વાત એક્ઝામ્પલ પણ આપે છે. ભગવાન કહે છે તું નહીં કર્મ કરે, તું એવું વિચારે છે, તો ભગવાન શું કહે છે? શરીર યાત્રાપી. શરીર યાત્રાપીનો મતલબ શું થાય? કે આપણા શરીરની યાત્રા જે છે એટલે શરીરને ચલાવવું, શરીરની જે ચલાવવાની યાત્રા જે છે એને શું કહે છે ભગવાન? શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધ્યતે અકર્મણ. તું નહીં કર્મ કરે તો તારું શરીર પણ નહીં ચાલે, તો કર્મ તો એના માટે પણ કરવું પડશે. આપણે એને શરીર ટકાવવા માટે આપણે શરીર ટકાવવા માટે ભોજન જોઈએ, અને ભોજન એટલે ખાવા માટે પૈસા જોઈએ, તો પૈસા માટે કામ કરવું પડે. કરવું પડે કે ના કરવું પડે? કોઈ આપી જાય છે મફતમાં પૈસા તમને લોકોને? નથી આપી દેતા. હા, તો અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે આપણે હવે સમજીએ કે તારું નિયત કર્મ જે છે શાસ્ત્રમાં જે જણાવ્યું છે એ કર્મ કર, કારણ કે ના કર્મ કરવા કરતા બેટર છે. તારું નિયત કર્મ તું બરોબર ના કરી શકે, તું એઝ અ સ્ત્રી તરીકે તમે તમારા મમ્મી પપ્પા, સાસુ સસરાનું, છોકરાઓનું, પતિનું ધ્યાન બરોબર નથી રાખી શકતા. મે બી પોસિબલ થઈ શકે. એક પુરુષ તરીકે તમે બરોબર ઇન્કમ નથી કરાવતા, ઇટ મે બી વેરી મચ લાઇકલી, પણ ઘરે બેસી રહ્યા કરતા એ કરવું સારું, એવું ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે. સમજાવે હવે બધું? આટલું સમજ્યા કે આપણે હવે આગળ વધીએ? સમજી ગયા બધા કે નથી સમજ્યા? મને જવાબ નથી મળતો. સમજણ પડી પ્રભુજી. મને નહીં પડી બરાબર. તમને નથી પડી કલ્પનાબેન? સૂતા હતા કે શું તમે? ના, સાંભળું છું પણ અચ્છા, સાંભળો. શું ના ખબર પડી તમે મને જણાવો. એટલે પેલું તમે શાસ્ત્ર પ્રમાણે તારું નિયત કર્મ કરે એવું ભગવાન અર્જુન ને કહે છે, પછી આગળ કયું એ ખ્યાલ ના આવે. હું બધું રિપીટ નહીં કરું, હવે તમે રેકોર્ડિંગમાં જોઈ લો. હવે હું ફરી રિપીટ કરીશ તો આપણે 15 મિનિટ ત્યાં જશે. બેઝિકલી ભગવાન એવું કહે છે કે તારો જે સ્વભાવ જે છે ને તારો જે વર્ણ છે એ પ્રમાણે તારે કામ કરવું જોઈએ. હવે તમે જેમ એક્ઝામ્પલ તમારી છે, તમે કલ્પનાબેન તમારી એજ પ્રમાણે તમે હવે
તમે ઓલમોસ્ટ સંન્યાસ ઉપર છો તમે, એક્ઝામ્પલ, રાઈટ? હવે તમારે બહુ right. તમારે ના તો છોકરાઓનું જોવાનું છે, તમારા હસબન્ડ તો ધામમાં જતા રહ્યા છે, હવે તમે એકલા, તમે સંન્યાસી છો, અને સંન્યાસી છો તો સંન્યાસીની લાઈફ જોવી છે, તો હવે તમારા અટેચમેન્ટ જે બધા છે બધા છોડવા પડે. હવે મારો Right. છોકરાનો છોકરો એ શું કરે છે, એના લગ્નમાં જવું છે, એ બધું નહીં વિચારવાનું, નહીં તો ફસાઈ રહેશો અહીંયા આ સંસારમાં, સમજ્યા? તો હવે તમારે સંન્યાસીની લાઈફ જીવવી જોઈએ. આ બેઝિક નટશેલમાં આ તમને સમજાવી દીધું મેં, સમજ્યા? હવે આગળ વધીએ આપણે. તો શીલ પ્રભુપાદ છે એના પરપોટની અંદર આપણે શીલ પ્રભુનું પરપોટ વાંચ્યું, એમાં 3 વસ્તુની વાત કરે છે. એકચ્યુઅલી મારે બહુ ડિટેલમાં વાત કરવી હતી, પણ મને ખબર નથી પડતી ટાઈમ ક્યાં જતો રહે છે. એનીવે, જેટલો ટાઈમ છે એમાં આપણે વાત કરીએ. 3 વસ્તુની વાત કરે છે. કઈ કઈ વાત કરે છે? તો પહેલી વસ્તુ છે મિથ્યાચાર, જેને આપણે સુડો રિનાઉન્સિએશન કહીએ છીએ, જેને તમે નામ સાંભળ્યું છે, ફાલ્ગુ વૈરાગ્ય, આર્ટિફિશિયલ રિનાઉન્સિએશન સાંભળ્યું છે તમે? કોઈને નથી સાંભળ્યું? ના સાંભળ્યું. ઓકે. કેટલાય લોકો શું કરે છે કે ભક્તિના નામે પોતાની નોકરી, ધંધો, પરિવાર છોડી દેવાનો, નકલી ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે, જેને એસ્કેપિઝમ કહેવાય. એસ્કેપિઝમ તો ખબર પડે ને તમને, કે ભાઈ સંસારમાં કશું રાખ્યું નથી, હવે તો બસ ભક્તિ જ કરો, હવે તો બધું કશું રાખ્યું નથી, આ બધી મોહ માયા છે, આ શરીર તો એક દિવસ પડી જવાનું છે, આ બધું તમે બધું સાંભળ્યું જ હશે. આ બધું આપણે ગુજરાતીઓને તો આ નવું નથી. હા, તો એને કહેવાય ફાલ્ગુ વૈરાગ્ય. એને શીલ પ્રભુપાદ કહે છે ફાલ્ગુ વૈરાગ્ય. કેમ? કારણ કે ભક્તિ તમે ગ્રહસ્થ જીવનમાં છો તો તમે ભક્તિ ના કરી શકો એવું કોણ કહે છે? અર્જુન પણ ગ્રસ્ત જીવનમાં છે, અર્જુનની તો 4 પત્નીઓ છે, તો એ તો પોતે ભક્તિ કરી શકે છે. આપણા જે ગુજરાતની અંદર નરસિંહ મહેતા થઈ ગયા, એ પણ તો ગ્રસ્ત હતી, એમના પણ વાઈફ હતી, એમના પણ છોકરાઓ હતા, તો પણ એ પણ ભક્તિ કરી શકતા હતા. તો આપણે કેમ નથી કરી શકતા ભક્તિ? તો આ એસ્કેપિઝમની વાત નથી અહીંયા. ભગવાન એસ્કેપિઝમની વાત નથી કરતા. સમજ્યા? અહીંયા એક એક્ઝામ્પલ સમજાવું. માનો એક્ઝામના છેલ્લા દિવસો છે, હવે એક્ઝામ આવવાની એક વિદ્યાર્થી સ્ટુડન્ટ માટે, અને આખો સિલેબસ હજુ રિવિઝન કરવાનો બાકી છે, કારણ કે આખું વર્ષ તો ભાઈ રખડ્યા છે ને હવે એક્ઝામ હવે આવતા અઠવાડિયે છે. તો ચોપડી બાજુમાં મૂકીને પપ્પાને શું કે, પપ્પા આ ડિગ્રી, આ માર્ક્સ, હવે તો મોહ માયા છે, આત્મા તો અમર છે, આ બધી ખોટી ચિંતાઓ નહીં કરવાની. તો પપ્પા શું કે? પપ્પા કે વાહ બેટા વાહ, ભગવદ્ ગીતાનું સારું જ્ઞાન છે તને, એવું કે? શું કરે પપ્પા? પપ્પા થપ્પડ વાળી કરે કે ના કરે? કરે ને. તો આ જે છે એ એસ્કેપિઝમની વાત નથી. પોતાનું કર્તવ્ય કરે. એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારું કર્મ શું છે? સારી સ્ટડી કરવી. તો એ ગીતા એવું નથી શીખવાડતું કે બધું છોડી દો તમે. અંદરથી આસક્ત રહેવાનું છે, અંદરથી અટેચમેન્ટ નથી રાખવાનું. આપણે બહારથી અટેચમેન્ટ નથી રાખતા, આપણે બહારથી બધું છોડીએ છીએ, અંદરથી તો પાછું એવું ને એવું જ છે. માની લો એક વાર એક્ઝામ્પલ, આ બધી તમારી બહેનો માટે આ પરફેક્ટ એક્ઝામ્પલ છે. હા, પરફેક્ટ. રોજ તમારે સાંજે થાય શું બનાવું ખાવાનું, થાય ને? એટલે બિચારો હસબન્ડ આવે ઘરે જોબ ઉપરથી અને પૂછે પત્નીને શું બનાવે છે આજે, કે આજે કશું નહીં બનાવે, આજે ઉપવાસ, આધ્યાત્મિક ઉપવાસ છે, કશું જ નથી ખાવાનું. હસબન્ડ કે ઓકે, તારો તો ઉપવાસ છે ને? કે હા હા. હસબન્ડ પછી પીઝા ઓર્ડર કરે. કેવું પૂરો પીઝા દાબી જાય કે ના દાબી જાય? હા, દાબી જાય ને. તો આ શું છે? આને શું કીધું આપણે? આ શું સમજ્યા આપણે? અને કેવું વૈરાગ્ય કહેવાય? ફાલ્ગુ વૈરાગ્ય. બહારથી તો બધું બતાવું છે ભાઈ અમે બધું છોડી દીધું છે, રિનાઉન્સ કરી દીધું છે. બરાબર કયો શબ્દ? ફાલ્ગુ? શું ફાલ્ગુ? હા, એક નદી, હા એક નદી છે, ફાલ્ગુ નદી છે. એટલે એફ કે ઓકે, ફાલ્ગુ એક નદી છે ઇન્ડિયામાં. તો એ નદીમાં કેવું છે, તમે ઉપરથી જોવો ને, ઉપરથી તો આખી સુકાયેલી છે, પણ તમે થોડું અંદર ખોદો ને, કે થોડું લાકડી મારો ને, તો એમાંથી પાણી નીકળે. એટલે એના ઉપરથી નામ પડ્યું છે ફાલ્ગુ વૈરાગ્ય. આ ફાલ્ગુ વૈરાગ્ય સમજ્યા તમે બધા? હા, તો એવું ઉપરથી સારું બોલે ને અંદરથી જુદા વિચારો હોય. હા હા,
તો એવું નથી કે અમુક વાર જો અમુક વખતે માનો કે કોઈ પતિ પત્ની હોય કે પતિ હોય કે પત્ની હોય, એ 6-8 કલાકની જોબ કરે, સોરી 6-8 કલાક મંદિરમાં સેવા કરે, એક્ઝામ્પલ, ધાર્મિક પ્રવચનો સાંભળે, ભગવાનની સેવા કરે, પણ એના ઘરમાં એના વૃદ્ધ માતા પિતા બીમાર હોય, બિચારા બાળકોની ભણવાની જવાબદારી ના કરતા હોય, એ છોડી દીધી હોય, ઘરની સાફ સફાઈ ના રાખતા હોય, અને શું કે પછી એ પતિ પત્ની, આ તો બધું મોહ માયા છે, પ્રભુની ભક્તિમાં જ સુખ છે. તો આ ફાલ્ગુ વૈરાગ્ય છે. શીલ પ્રભુપાદે કદી એવું નથી કીધું કે પોતાની જવાબદારીમાંથી પલાયન કરો. પોતે શીલ પ્રભુપાદ પણ પોતાની પત્નીની અને પોતાના પુત્રની સેવા કરતા હતા. એ તો શુદ્ધ ભક્ત છે. તો પણ તો ભગવાન કદી એવું નથી કહેતા કે ગ્રહસ્થ આશ્રમમાં છો તો તમારે પરિવારને છોડી દેવાનો છે. હા, પરિવારની પૂરી સેવા કરવાની છે, પણ અંદરથી જે અટેચમેન્ટ હોય છે આપણા, એ ઓછા કરવાના હોય. જેમ ગઈકાલે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું ને તમને, માતાજી હજુ તો લાઈન પડે છે અને માતાજી 2 પ્લેટ લઈને આવે છે. હવે મેં એક્ઝામ્પલ કેમ આપ્યું હતું તમને? એ માતાજીને કહો કે માતાજી આ 1 પ્લેટ તમે કોઈ તમારા જે પાછળ કોઈ ઊભા છે વૃદ્ધ કોઈ વડીલ, એને આપી દો ને, તો નહીં આપે. કેમ? કે આ તો મારા હસબન્ડની છે. તો જે અટેચમેન્ટ જે છે મારા હસબન્ડની છે કે મારા પત્નીની છે, મારા છોકરાની છે, ભગવાન એ છોડવાની વાત કરે છે અહીંયા. પોતાનું નિયત કર્મ છોડવાની વાત નથી કરતા. પોતાનું નિયત કર્મ તો કરવું જ પડશે, એ વગર તો ઓપ્શન જ નથી. સમજમાં આવ્યું? નથી આવ્યું? સમજમાં આવ્યું? અમુક વાતે કેવું થાય, ઓફિસમાં જે લોકો કામ કરતા હોય ને, ઓફિસમાં તો એનો બોસ આવે અને ઓફિસમાં એને બોસ કોઈ એક્સ્ટ્રા કામ આપે, કારણ કે એનો જે કલીગ છે બરોબર કામ નથી કરતો. પણ ઓફિસની અંદર આ વ્યક્તિ શું કરે, કામ કરવાની જગ્યાએ ધાર્મિક પુસ્તકો વાંચે, માળા ફેરવે, અને બોસના જે પ્રોજેક્ટનું કામ ના કરે. અને જ્યારે બોસ આવીને પૂછે સાંજે કે શું કર્યું, આનું થોડું કામ કર્યું, કે ના હું તો આધ્યાત્મિક માણસ છું, આ કોર્પોરેટ જગતની આ રેસમાં તો હું છું જ નહીં. તો શીલ પ્રભુપાદ એવું નથી કહેતા. શીલ પ્રભુપાદ કહે છે કે લક્ષ્મી કમાવાની છે, પણ લક્ષ્મીને ભગવાનની સેવામાં લગાવવાની છે. એટલે એવું નથી કે તમે એસ્કેપિઝમ કરો, એ અલાઉડ નથી. તો આ પહેલો પોઈન્ટ તમને સમજમાં આવ્યો, ફાલ્ગુ વૈરાગ્ય, જે શીલ પ્રભુપાદ સમજાવવા માંગે છે. તો શીલ પ્રભુપાદ કે ભગવાન કૃષ્ણ અકર્મની વાત નથી કરતા, નિષ્ક્રિય બની જાઓ, બધું છોડી દો, એવી વાત નથી કરતા. આધ્યાત્મિક વસ્તુ, આધ્યાત્મિક અને આપણી ભૌતિક જે જિંદગી છે એ સાથે સાથે પેરેલલ ચાલે છે. હા, પ્રાધાન્ય આધ્યાત્મિક જિંદગીનું છે, પણ તમારા કર્તવ્ય ઉપર નથી. કોઈ તમારું કર્તવ્ય હોય, એક્ઝામ્પલ છે, બીજું એક્ઝામ્પલ, આ તમને એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે અમુક વખત આપણે સમજમાં નથી આવતું. કોઈ માતા હોય, હમણાં નવી બિચારાએ છોકરાને જન્મ આપ્યો હોય, વર્ષનું હોય છોકરું, હવે કડકડતી ઠંડી પડતી હોય, ડિસેમ્બર જાન્યુઆરીની ઠંડી પડતી હોય. ઠંડીમાં તો મજા આવે ને, આપણે ગોદરા ઓઢીને ઊંઘી જતા હોય, કેવી મજા આવે, બહાર જ નીકળવું ના ગમે. અને આ છોકરું રોતું હોય, તો મમ્મી જે હોય એવું વિચારે કે છોડ ને, હવે તો રોય રાખે, આપણે ઊંઘી જાવ, એવું કરે? શું કરે? ના કરે. ઉઠીને કેર લે. એને ઊંઘ આવે છે, પણ તો પણ ઉઠીને એની કેર કરે કે ના કરે? હા, તો ભગવાન કૃષ્ણને શીલ પ્રભુપાદ સમજાવે છે, તમારું નિયત કર્મ જે છે એ તો કરવું જ પડશે, અને એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. તો અર્જુનને પણ આ સમજાવે છે. હવે બીજો ઓપ્શન, બીજો પોઈન્ટ અહીંયા શું સમજાવે શીલ પ્રભુપાદ? યુક્ત વૈરાગ્ય. ફાલ્ગુ વૈરાગ્ય તો સમજી લીધું, હવે યુક્ત વૈરાગ્ય. આ યુક્ત વૈરાગ્ય કોઈને નામ સાંભળેલું છે? ના, નથી સાંભળેલું. કોઈને નથી સાંભળેલું? ના, નહીં સાંભળ્યું. યુક્ત વૈરાગ્યનો મતલબ શું છે? કે સાચો ત્યાગ, ધ રિયલ રિનાઉન્સિએશન, એ કામ છોડવામાં નથી, પણ કામની પાછળ રહેલો જે સ્વાર્થ છે એને છોડવામાં છે. એનો શું મતલબ થયો? કે ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે કામ કરવું. તો તમારા જોડે મારો એક્ઝામ્પલ, ભગવાન સારી એવી સંપત્તિ આપી છે, પૈસા આપ્યા છે ભગવાને, તો એને ભગવાનની સેવામાં લગાડવો, એને યુક્ત વૈરાગ્ય કહેવાય. માની લો કે તમે નવી ગાડી ખરીદી છે, ટેસ્લા, તમે નવી ગાડી ખરીદી છે, એક્ઝામ્પલ છે સમજવાની. તો એ ગાડી તમારા ઉપભોગતા માટે નહીં, કે ભાઈ મને ગમે છે હું લોકોને બતાવું કે જો મેં કેવી ગાડી ખરીદી, ફોટા પાડો, રીલ બનાવો ને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મૂકો, એ નહીં, પણ એ ગાડીનો મેક્સિમમ પ્રયોગ તમે કૃષ્ણના સેવા માટે કરો. એક્ઝામ્પલ,
કે કોઈને લિફ્ટ જોતી હોય કોઈ વૈષ્ણવને, તો તમે એને હેલ્પ કરો. એક્ઝામ્પલ કે તમારું ઘર છે, તમે નવું ઘર ખરીદ્યું હોય તો ઘર પોતાને, આપણા ગુજરાતીઓમાં તો આ વધુ છે કે આપણે આ બધું જાહો જહાલી શાના માટે કરીએ? બીજાને જેલસ કરવા માટે, પોતાના સંબંધીઓને કે પોતાના ફ્રેન્ડને કે જો મારું કેટલું 5 બેડરૂમનું 1 મિલિયનનું મકાન છે, મારું 2 મિલિયનનું મકાન છે, એની વાત નથી. એ મકાનને તમે ત્યાં ભગવાનની વન્સ અ મંથ ભગવાનની કથા કરાવો, કીર્તન કરાવો. વૈષ્ણવો, કોઈ વૈષ્ણવો આવતું હોય વિઝિટર, તો એક રૂમ એવો રાખો જ્યાં વૈષ્ણવો માટે તમે એલોકેટેડ કરેલો હોય, તો એ કૃષ્ણની સેવા માટે તમે પ્રયોગ કરો છો, તો એને કહેવાય યુક્ત વૈરાગ્ય. તો ભગવાને જે તમને ભૌતિક સંપત્તિ આપી છે, એ ભગવાનની સેવામાં તમે જ્યારે પ્રયોગ કરો છો, એને કહેવાય યુક્ત વૈરાગ્ય. સમજ્યા અહીંયા? યસ કે ના? યસ. યુક્ત યુક્ત કયું ને યુક્ત, હા યુક્ત. ઓકે. માની લો કે તમને કોઈ સારી સ્કિલ આવડે છે, માતાજીઓને તો જમવાનું સારું બનાવતા આવડતું હોય, રાઈટ? તો કોક દિવસે તમે અઠવાડિયામાં એક વખત કે 15 દિવસે એક વખતે ટેમ્પલમાં જઈને સેવા કરો, કિચનની સેવા કરો, તમે ભગવાન માટે ભોગ બનાવો, રાઈટ? જે પણ તમે બનાવી શકતા હોય, તો એ તમે ભગવાનની સેવા કરો છો. એ તમારા સ્કિલને તમે ભગવાનની અંદર, તમે ભગવાન માટે પ્રયોગ કરો છો, ભગવાનને રાજી કરવા માટે પ્રયોગ કરો છો. તમે કોઈ સોફ્ટવેર એન્જિનિયર હોય એક્ઝામ્પલ, તો અમુક વખતે અમારા ઇસ્કોનની અંદર અમુક અમારે જે લોકલ ટેમ્પલ્સ હોય છે એને વેબસાઇટ બનાવી હોય કે એને મેન્ટેનન્સ કરવું હોય, તો તમે તમારી સ્કિલ ત્યાં પ્રયોગ કરી શકો છો. તો એ પણ ભગવાનની સેવામાં તમે તમારા સ્કિલને, તમારા પ્રોફેશનને ત્યાં યુઝ કરી રહ્યા છો. તેને કહેવાય યુક્ત વૈરાગ્ય. હવે સમજ્યા તમે ત્યાં? ને ત્રીજો પોઈન્ટ અહીંયા શ્રીલ પ્રભુપાદ શું સમજાવે છે, જે કૃષ્ણ ભગવાન પણ કહે છે કે શરીરની યાત્રા, જે મેન્ટેનન્સ ઓફ ધ બોડી, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો આજકાલ છે ને, આપણા બધાનું જીવન મોટા ભાગે બેઠાડું જીવન થયું છે, રાઈટ? આપણી લાઈફ બેઠાડું જીવન થઈ ગયું છે. એક એક્ઝામ્પલ યાદ આવે છે, પત્ની હોય, એક્ઝામ્પલ રસોડામાંથી અવાજ કરે, પતિ બેઠો હોય સોફા ઉપર, પણ રવિવાર છે, બપોરે 10-11 વાગ્યા છે અને મેચ જોવે છે, IPL ની મેચ જોવે છે, અને પત્ની રસોડામાં અવાજ આવે છે, અરે સાંભળો છો, આ વાસણો ધોવાઈ ગયા છે, જરા સાફ કરી આપો ને, લૂસી આપો ને, એવું કે. હા, એવું કે. અને પતિદેવ શું કે, આંખો બંધ કરીને, હું તો અત્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા સાથે કનેક્ટેડ છું, મને ડિસ્ટર્બ ના કરીશ. હા, એવું થાય. હા, તો પછી થાય શું? હા, પછી શું થાય? અંદરથી જવાબ આવે એટલે એક બે વેલણને થોડું વેલણને સાણસી પણ છૂટી આવે, રાઈટ? કે અચ્છા છે, કોઈ વાત, તમારું નિયત કર્મ નથી કરવું તમારે, તો આજે રાત્રિનું જમવાનું પણ, તમારી શરીરની યાત્રા પણ ખોરવાઈ જશે. હવે પતી ગયો, હવે ઉપવાસ છે, આજે આખો દિવસ ઉપવાસ કરો તમે. તો એક્ઝામ્પલ આ એટલા માટે આપ્યું કારણ કે બહુ ડોમેસ્ટિકેટેડ એક્ઝામ્પલ આપણા બધાની લાઈફમાં છે. બિચારી જે વાઈફ છે કે સ્ત્રી છે, એ આખો દિવસ બિચારી ઘરમાં કામ કરતી હોય, બધાને સાચવતી હોય, તો એઝ અ પતિ તરીકે થોડું તમે એને હેલ્પ કરી લીધી, તો એમાં મેલ ઈગોને હર્ટ કશું નથી થતું. કે વાઇસ વર્ષામાં તો બહુ નથી હોતું કે પત્ની હસબન્ડને કે લાવ તમારો પ્રોજેક્ટ હું બનાવી આપું, બહુ બધું ઓછું થતું હોય છે એવું. હા, પણ આ તો થઈ જ શકે છે, રાઈટ? ધીસ કેન બી ડન. તો આ પણ તમારું નિયત કર્મ છે. એવું નથી કે સ્ત્રીના માથે જ લખ્યું છે કે જમવાનું તારે જ બનાવવાનું, વાસણ પણ તારે જ ધોવાના, સાફ પણ તારે જ કરવાના. ધેટ્સ નોટ ઇટ ઇઝ. એ રીતે નથી. આ સમજમાં આવ્યું? તો ભગવાન, હવે અહીંયા આપણે બીજી એક વસ્તુ સમજીએ. આપણે ખબર છે બહુ બેઝિક વસ્તુ કે હું આત્મા છું ને બોડી નથી, રાઈટ? આપણે સેકન્ડ ચેપ્ટરમાં 11મા શ્લોકથી આ બધું આપણે બહુ ડિટેલમાં સમજ્યા છીએ. સમજ્યા છે કે નથી સમજ્યા? સમજ્યા છે ને. તો અમુક વખતે અમુક લોકો છે ને, એ પોતાના બોડીની ટેક કેર નથી કરતા. હવે બોડીની ટેક કેર નો મતલબ એ નથી કે, આઈ એમ સોરી માતાજી, ફરીથી હું તમારો એક્ઝામ્પલ લઉં છું કારણ કે આ એક્ઝામ્પલ તમારા ઉપર જ ફિટ વધુ બેઠે. બોડીની ટેક કેર જયારે કરીએ ને, તો માતાજી બધી જે પાર્લરોમાં જાય છે, એને જે પોતાના શરીરને ચમકાવે છે, એની વાત નથી કરતો. તમે એની મતલબ ના સમજતા. બોડીની ટેક કેર કરવાનો મતલબ છે કે સારું ભોજન લેવું, થોડી કસરત કરવી, રાઈટ? નિયમસર ઊંઘી જવું, નિયમસર ઉઠી જવું, ઇનફ સ્લીપ લેવી, આ જરૂરી છે. કેમ જરૂરી છે? તો શ્રીલ પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપતા હતા, ગાડીનું અને ડ્રાઈવરનું એક એક્ઝામ્પલ આપતા હતા. શું એક્ઝામ્પલ આપતા હતા? કે માની લો એક સમજદાર ડ્રાઈવર હોય,
એક વેરી વાઇઝ ડ્રાઈવર હોય તો એ સમજે છે કે હું ગાડી નથી, હું તો ડ્રાઈવર છું. પણ એક ડ્રાઈવર એ ગાડીનું બરોબર સર્વિસ ના કરાવે, પેટ્રોલ ના પુરાવે, રાઈટ, કે એના ટાયર રોટેશન ના કરાવે, બીજું કશું ના કરે, તો ગાડી ક્યાં સુધી ચાલશે? ચાલશે? લાંબો સમય સુધી ચાલશે ગાડી? ના. હા, તો એને ખબર છે કે આ ગાડી જે છે એ મને એક જગ્યાથી બીજી જગ્યામાં મદદ કરે છે, હું ગાડી નથી. એમ આ બોડી જે છે એ ભગવાને આપણને ભક્તિ કરવા માટે આપી છે, તો એની ટેક કેર કરવી પણ આપણી જવાબદારી છે. મને નામ ભૂલી ગયો હું એમનું, પણ જગન્નાથપુરીની અંદર શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયારે હતા, આઈ થિંક સનાતન ગોસ્વામી હતા, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. તો એમને કશુંક એવું થયું, કોઈ પ્રસંગ થયો, તો એમને મનમાં એવો વિચાર કર્યો કે ભાઈ મારે બોડીને ત્યજી દેવી છે, મારે આત્મહત્યા કરવી છે. તો હવે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તો પોતે ભગવાન છે, તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શું કે છે એમને કે ના 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 ના, આ બોડી જે છે ને મારી પ્રોપર્ટી છે, મેં તને આપી છે બોડી. તો આ બોડીનો પ્રયોગ શાના માટે કર? તો ભગવાનની સેવામાં કર, જે મારી સેવામાં કર બેઝિકલી. તો કહેવાનો મતલબ શું છે? આપણી બોડીને સ્વસ્થ રાખવું એ આપણી પહેલી પ્રાયોરિટી છે. મને એક બહુ બ્રીફલી તમને આ વાત કહું. હનુમાન દાદાની વાત છે. ત્યારે હનુમાન દાદા જયારે પહેલી વખતે લંકા ગયા, રાઈટ, અને માતા સીતાને મળ્યા હનુમાન દાદા, અને પછી એમને ભૂખ લાગી. તો ભૂખ લાગી તો અશોક વાટિકામાં ગયા, અને તમને બધાને ખબર છે કે ઝાડ હલાઈને ફળ ખાતા હતા. તો એને જયારે પકડી લીધો ઇન્દ્રજીતે, અને રાવણની સભામાં લઈ જાય છે, તો રાવણ પૂછે છે, એ વાનર, તું કેમ મારી અશોક વાટિકાને ઉજાડી દીધી તે? તો ત્યાં હનુમાન દાદા બહુ સુંદર જવાબ આપે છે. હનુમાન દાદા કહે છે કે હે તાત, તાત એટલે વડીલ. બોલો, હનુમાન દાદા રાવણને વડીલ કહે છે કે હે તાત, મનુષ્ય માટે કે કોઈ પણ જીવ માટે પોતાના શરીરનો નિર્વાહ કરવો એ પહેલો ધર્મ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ધર્મ. તો મેં તો મારા ધર્મનું પાલન કર્યું છે. મને ભૂખ લાગી હતી તો મેં રાત પડી હતી, તો રાત હતી એ વખતે, તો એ વખતે બધા વૃક્ષો ઊંઘી ગયા હોય, તો હું પેલા એને હલાઈને જગાડતો હતો કે જાગો જાગો જાગો. એમાં અમુક વૃક્ષો ની પેલી શું કહેવાય, થડ મૂળિયાઓ બહાર આવી ગયા, અને તમારા જે સૈનિકો છે મારા પર આક્રમણ કરવા માંડ્યા. તો મારે મારી શરીરની રક્ષા માટે મારે પણ આક્રમણ કરવું પડ્યું. તો અહીંયા સમજવાનો મતલબ શું છે કે પોતાના શરીરની ટેક કેર કરવી પણ એક ધર્મ છે. પણ પછી ટેક કેર કરવી અને લીપાપોતી કરવી એમાં ફરક છે પાછું. એટલે એ તમે જોઈ લેજો. કેવું પડે તો પછી તમે કાલે ઉઠીને લીપાપોતી કરો, પછી ક્યાં તો શ્યામ સુંદર પ્રભુ કે કીધું તું ટેક કેર કરો. એટલે તમારે નખ વખ કાપવા તો કાપજો, વાળ બાળ કાપવો તો કાપજો, બધું કરજો. પણ પછી જે પેલા એક્સ્ટ્રા લેયરો ચડાવો છો ને તમે, એ જરૂરી નથી. પછી તમારે કરવું હોય તો કરજો. હા, પાછું મારે બહુ બોલવું નથી. રાઈટ. તો આ ત્રણ વસ્તુ તમે સમજમાં આવી ગઈ. અહીંયા શીલ પ્રભુપાદ શું સમજાવવા માંગે છે? તો એક છે એક છે ફાલ્ગુ વૈરાગ્ય, બીજું છે યુક્ત વૈરાગ્ય, અને ત્રીજું છે પોતાના શરીરની ટેક કેર કરવી. એ પણ એટલી જ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. સમજ્યા તમે? હવે એક બે વસ્તુ મારે હજુ બીજી કહેવી છે ને, પછી આપણે એને સમાપ્ત કરીએ. હવે જુઓ, આપણા હ્યુમન માટે, એટલે આપણી હ્યુમન જે છે એના માટે ફૂડ જરૂરી છે, રાઈટ? કારણ કે ખોરાક વગર તો આપણી હ્યુમન બોડી ટકી નથી શકતી. તો આપણી મોડર્ન સોસાયટીની અંદર માની લો કોઈ ફાર્મર છે, કોઈ ખેડૂત છે, તો એ ફિલ્ડની અંદર જઈને પ્લાવ કરે છે, પોતાના લેન્ડને બીજ નાખે છે, એક્ઝામ્પલ, અને બરોબર એની ટેક કેર કરે છે, એક્ઝામ્પલ છે, રાઈટ? આ ટેક કેર કરે છે, તો આ એક હ્યુમન એફર્ટ થઈ ગયો. પણ શું એ બીજ એને નાખ્યું? કારણ કે આપણે છે ને અમુક વખતે શું કરીએ છીએ, બહુ એક્સ્ટ્રીમ ઉપર જતા રહીએ છીએ. કાં તો એક્સ્ટ્રીમ ભક્તિ ઉપર જતા રહીએ છીએ ને આપણું નિત્ય કર્મ છે એને નથી કરતા, કાં તો આપણે નિત્ય કર્મ જ કરીએ છીએ. આપણે એવું થાય કે મારો ભગવાને કીધું છે પોતાનું નિત્ય કર્મ કરો, બાકી ભક્તિ તો જોઈ લઈશું. એવું પણ નથી. આપણે બેલેન્સ કરવાનું છે. તો બેલેન્સ શું સમજાવવા માંગુ છું અહીંયા હું? બેલેન્સ તમને એ સમજાવવા માંગુ છું અહીંયા કે એઝ અ ફાર્મર તરીકે એનું કર્મ છે કે લેન્ડને પ્લાવ કરે, બીજ વાવે, બધું કરે. પણ હવે વરસાદ આવો કે ના આવો એ કોના પર આધાર છે? એ ફાર્મર ઉપર આધાર છે કે ભગવાન ઉપર આધાર છે? ભગવાન ઉપર. હા, તો બંને જરૂરી છે. પોતાનું એન્ડેવર્સ, પોતાનું એફર્ટ્સ મૂકવા એ પણ એટલી જ જરૂરી છે જેટલા ભગવાન ઉપર ભરોસો રાખીને ભક્તિ કરવી.
આપણે બહુ બધા એક્સ્ટ્રીમમાં જતા રહીએ છીએ. એક્સ્ટ્રીમમાં જવાની કોઈ જરૂર નથી. મને એના સાથે એક સુંદર કથા યાદ આવે છે. સાંભળવી છે? સંભળાવો. બધાને સાંભળ્યું હોય તો જ ભાઈ, એક બે ને બધા સાંભળો. પ્રભુજી તમારે પૂછવાનું જ ના હોય, અમે બધા સાંભળવા જ સાંભળતા જ હોઈએ. પણ એમાંથી શીખવાનું છે કશું. એટલે કથા સાંભળીને પછી આમ કોઈ તમને ના નથી કીધું કદી કે ના નથી સાંભળ્યું. ઓકે, તો કથાનું શીર્ષક છે લંગડી શિયાળ. લંગડું શિયાળ કે લંગડી શિયાળ, સ્ત્રી કે ફિમેલ કે મેલ, એનાથી કોઈ ફરક નથી પડતો. લંગડું શિયાળ. તો કથા આ રીતની છે કે એક વખત એક વ્યક્તિ જંગલમાંથી જતો હોય છે. તો જંગલમાંથી જતો હોય છે તો એના નજરમાં એક શિયાળ એને દેખાય છે દૂર, પણ એ શિયાળ લિમ્પિંગ કરતું હોય છે, લંગડાતું હોય છે. તો આ વિચારે છે આ વ્યક્તિ કે આવા ઘોર જંગલની અંદર આ શિયાળ લંગડાતું છે, તો એને ખાવાનું કઈ રીતે પોતે પોતે પૂરું પડતું હશે ને? એ કઈ રીતે જમવાનું એક ઓફકોર્સ તમારા બે પગ ના ચાલતો હોય, જેમ કે આપણા બે હાથમાંથી એક જ હાથ ચાલતો હોય, રાઈટ એક્ઝામ્પલ, તો કોઈ પણ એવું વિચારે કે આ બિચારો પોતાનો નિર્વાહ કઈ રીતે જ કરતો હશે. તો આ વ્યક્તિ પણ એવું વિચારે છે કે આ નિર્વાહ કઈ રીતે કરતો હશે આ શિયાળ. તો શું થાય છે એટલામાં એને બહુ એક સિંહનો અવાજ સંભળાય છે. તો હવે આ બી જાય છે આ વ્યક્તિ, તો ફટાફટ ઝાડ ઉપર ચડી જાય છે અને ઝાડ ઉપર ચડીને જોવે છે દ્રશ્ય. તો શું દેખાય છે એને કે આ સિંહ જે હોય છે એ શું કર્યું છે, એને કોઈ જગ્યાએથી કોઈ હરણને મારીને લાવ્યો હોય છે, એના મોંમાં હોય છે હરણને મારી. તો પોતાને જેટલું ખાવાનું હોય છે એને ખાઈ લીધું અને એ હરણને ત્યાં ફેંકીને જતો રહે છે. તો આ જે શિયાળ જે છે, શિયાળ એ એને ખાય છે. તો આ જોઈને આ જોવે છે તો આ વ્યક્તિ જે હોય છે એ મગજમાં વિચારે છે, ઓહો હો 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 હો, આ શિયાળને તો કશું કર્મ કર્યા વગર જ એને બધું પ્રાપ્ત થઈ ગયું છે. ભગવાન આટલો બધો દયાળુ છે, તો પછી મારે કર્મ ધંધો કરવાની ક્યાં જરૂર છે? મારે જોબ બિઝનેસ કરવાનું ક્યાં જરૂર છે? તો એ શું કરે છે, એ પણ એક મંદિરમાં જઈને બેસી જાય છે ખૂણામાં અને કે હવે હું પણ કોઈ કર્મ નહીં કરું. તો એક દિવસ જાય છે, બીજો દિવસ જાય છે, ત્રીજો દિવસ જાય છે, કોઈ એને ખાવાનું આપતું નથી. હવે આ જોઈને ભગવાનની મૂર્તિ સામે જોઈને કે અચ્છા, એટલે ભેદભાવ કરે છે એમ તું. તો રોવાનું ચાલુ કરે છે. ત્યારે રોવાનું ચાલુ કરે છે ત્યારે એક મહાત્મા ત્યાંથી પસાર થતા હોય છે. મહાત્મા જોવે છે તો મહાત્મા કહે છે, શું થયું, કેમ રોવે છે તું? તો આ જે વ્યક્તિ છે એને આખી પોતાની કથા કીધી કે આ રીતે હું જંગલમાં જતો હતો, મેં આ રીતે લંગડું શિયાળ દેખ્યું, આ રીતે સિંહ હતો એ હરણને લઈને આવ્યું અને હરણને મૂકીને જતું રહ્યું અને આને ખાધું. તો મને લાગ્યું ભગવાન તો કેટલો દયાળુ છે, એ તો બધું જ કરી શકે છે, તો બધાના માટે ભોજનની વ્યવસ્થા કરી શકે છે, મારા માટે કેમ ના કરી એને? ત્યારે આ મહાત્માએ બહુ બહુ સારી વાત કરી. મહાત્મા કે છે કે તું મૂર્ખ છે. કેમ? કારણ કે જે ભગવાન તને જે સંકેત આપવા માંગતા હતા એ તેને ખોટો સમજ્યો. કેમ ખોટો સમજ્યો? તો ભગવાન તને લંગડા શિયાળ નતું બનાવવા માંગતું, તને સિંહ બનાવવા માંગતું કે તું પોતે તો પેટ ભરે ને બીજાનું પણ પેટ ભરે. તો પોતે જે કમાય છે એ પોતાના પરિવાર માટે તો ઉપયોગ કરે જ, પણ થોડુંક એનો જે ભાગ છે એ ભગવાન કૃષ્ણની સેવામાં વાપરીએ. જેમ કે આપણે ઇસ્કોનની અંદર છે એક્ઝામ્પલ. ઇસ્કોનમાં એટલે કહું છું કે આપણે કનેક્ટેડ છીએ અને આપણને ખબર છે કે શું પ્રવૃત્તિઓ કરે છે. તો ઇસ્કોનની અંદર આપણે જે સન્ડે ફીસ્ટ થાય છે, કે બધા ફૂડ ફોર લાઈફ પ્રોગ્રામ થાય છે, બધા કેટલા બધા પ્રોગ્રામ થાય છે. તો તું પણ પોતે કમાય, પોતાના પરિવારનું પણ ભરણ પોષણ કર અને બીજાનું પણ કર. તો અહીંયા ભગવાને આને કર્તવ્ય કર્મ કીધું છે. અહીંયા અકર્મની વાત નથી કીધી. આપણે એને ઊંધી રીતે સમજ્યા. આ વ્યક્તિએ આળસુ વ્યક્તિ ઊંધી રીતે સમજ્યું. સમજમાં આવ્યું બધાને? તો હા, તો આમાંથી આપણને શું શીખ મળે છે? તો આમાંથી આપણને એ શીખ મળે છે કે કોઈ પણ કર્મ કરો તો એ ભગવાન માટે કર્મ કરો. આગળના શ્લોકોમાં આવશે. નેક્સ્ટ આઈ થિંક નેક્સ્ટ શ્લોક જ છે 9મો શ્લોક, ત્યાં ભગવાન વાત કરશે. તો ભગવાન આગળના અધ્યાયોની અંદર પણ વાત કરે છે. આઈ થિંક 9મા ચેપ્ટરના 27મા શ્લોકમાં ભગવાન કહે છે, યત કરોસી યત અજ્ઞાસી યત જુહોસી દદાસી યત યત તપસ્યાસી કૌંતેય તત પુરુષ મદ અર્પણમ. યત કરોસી યત અજ્ઞાસી, તમે તું જે પણ કરે, વોટ એવર યુ ઈટ, વોટ એવર યુ ઓફર, વોટ એવર ઓસ્ટેરિટીઝ યુ પરફોર્મ, ડુ ફોર મી. ઉપવાસ પણ કરે તો મારા માટે કર, તું જમે તો પ્રસાદ જમ, તું કોઈને કશું આપે તો મારા માટે આપ, મારી સેવા માટે આપ. અને જો એ રીતે તું મને અર્પણ કરીશ
તો તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. તો આપણે બધા એવું કરી શકીએ છીએ. એવી આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું છે આપણી બધાની લાઈફમાં. તમારી જે પણ લાઈફ છે એમાં ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું છે, રાઈટ? તો હવે આને એન્ડ કરીએ આપણા આજના સેશનને. તો આજનો ટેક અવે શું છે? આમાંથી શું લઈ જવાનું છે? આપણે શું શીખવાનું છે આજના આ શ્લોકમાંથી? તો પહેલો ટેક અવે શું છે કે અકર્મ કરતા કર્મ કરવું એ બેસ્ટ છે. અકર્મ કરતા કર્મ કરવું ઇઝ ધ સુપ્રીમ છે, બેસ્ટ છે. અને કર્મ કરવાનું પણ કેવું? નિયત કર્મ કરવાનું છે. અને એ નિયત કર્મ જે છે એ કોના માટે કરવાનું છે? કૃષ્ણના પ્લેઝર માટે કરવાનું છે. તમારી જે પણ કેપેબિલિટીઝ હોય, તમે જે પણ ફિલ્ડ ઓફ લાઈફમાં છો, ડોક્ટર છો, એન્જિનિયર છો, વિદ્યાર્થી છો, ગૃહિણી છો, બિઝનેસમેન છો, વોટ એવર યુ મે બી, રાઈટ? ઈમાનદારી પૂર્વક તમારું કામ કરો. એમાંથી જે પણ ધન અર્જિત થાય છે તમારા પરિવારનું ભરણ પોષણ કરો. ઇમરજન્સી માટે થોડા ફંડ બાજુમાં રાખો. અને જે બીજા ફંડ વધે છે એ કૃષ્ણની સેવામાં લગાવો. તો અહીંયા આ સમજમાં આવે છે આપણને, રાઈટ? મારા જોડે એક બીજી પણ સ્ટોરી છે કહેવાની. ઓલમોસ્ટ આપણો ટાઈમ થઈ ગયો છે, તો અહીંયા હું મારા વાણીને વિરામ આપું છું. અહીંયા તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કોઈ ક્વેશ્ચન છે? પ્રભુજી તમે ફાલ્ગુ વૈરાગ્ય કીધું, રાઈટ? કે યુક્ત વૈરાગ્ય કયું? તો એમાં તમે રિયલ રિનાઉન્સિએશન કયું? બે મિનિટ મને બે ત્રણ અવાજ આવે છે. ના ના, હમણાં 10 મિનિટ. કલ્પનાબેન તમે તમારો મ્યુટ કરો. હા, સોરી, ફરીથી મને ક્વેશ્ચન પૂછો. પ્રભુજી તમે કીધું કે યુક્ત વૈરાગ્ય, એ શ્રીલ પ્રભુપાદ એવું કહ્યું કે એ રિયલ રિનાઉન્સિએશન કહેવાય, રાઈટ? તો Yes. ફાલ્ગુ વૈરાગ્યને કયું રિનાઉન્સિએશન કહેવાય? એ મિથ્યાચારી કીધું. મિથ્યાચારી. હિપોક્રેટ છે ને, હા. જેને આપણે તમે બગલો જોયો છે? બગલો, યા. હા, તમે બગલો જોયો છે ને? તો બગલો તમે તળાવમાં ઉભેલો જોયો છે ને? તો એક પગે ઉભો હશે ને આપણને લાગે વાહ આ જો કરે છે. શું તપ કરે છે, રાઈટ? પણ એ તપ નથી કરતો. એ જોવે છે, માછલીની રાહ જોવે છે. જેવી જ માછલી આવે ને એના રડારમાં, તો એને ચાંચથી પકડી લે છે. તો એ જે વૈરાગ્ય છે એ યુક્ત વૈરાગ્ય નથી, એ ફાલ્ગુ વૈરાગ્ય છે. ફાલ્ગુ દૂરથી વૈરાગ્ય. એને આપણે લાગે કે આ તો બહુ મોટો તપસ્વી છે. તો પોતાના સ્વાર્થ માટે જે કામ કરે છે, રાઈટ? ઢોંગ કરે છે, બહારથી બતાડે છે કશુંક અને છે અંદર કશુંક, એને ફાલ્ગુ વૈરાગ્ય કીધું છે. જેમ તમારા રિમેમ્બર કરવા માટે તમને એક્ઝામ્પલ આપ્યું. તમે નિલેશાબેન, તમે સ્ત્રી છો તો તમને આ એક્ઝામ્પલ બહુ યાદ રહેશે. ઘરે સાંજે ખાવાનું ના બનાવવાનું અને પછી પતિ પીઝા મંગાવે, પછી પૂરો પીઝા ઝાપટી જઈએ, એને ફાલ્ગુ વૈરાગ્ય, રાઈટ? બીજો કોઈ ક્વેશ્ચન કર્યો? પ્રભુજી ક્ષણિક માટે વૈરાગ્ય આવે એને શું કહેવાય? કયા? શું કીધું? ક્ષણ માટે વૈરાગ્ય આવે. બધા નહીં એક્ઝામ્પલ થાય કે કોઈ મૃત્યુ થાય તો સ્મશાને જતું હોય તો એને સ્મશાન વૈરાગ્ય કીધું છે. એને સ્મશાનમાં જઈને આપણે કોઈ મરી જાય ને, એને સ્મશાનમાં જઈએ ને ત્યાં બધા કેવી વાતો કરે? કશું જ નથી રાખ્યું સંસારમાં, બસ ભગવાનની ભક્તિ જ કરાય, એક દિવસ બધાને મરવાનું છે. આ બધી વાતો તો કરે, નિશ્ચય કરીને આવે કે હવે હું 16 માળા કરીશ રોજ, હું ભગવદ્ ગીતાનો ક્લાસ સાંભળીશ, ભગવદ્ ગીતાનું રિસાઇટેશન કરે. પણ ઘરે આવે નહીં લે, ઊંઘી જાય, પછી બીજો દિવસ પડે, એ જે બધું સ્વાહા, એને કહેવાય સ્મશાન વૈરાગ્ય. સ્મશાન સુધી જ વૈરાગ્ય હતો, પછી બાકી હરે કૃષ્ણ, રાઈટ? બીજો કોઈ ક્વેશ્ચન કોઈનો? ઓકે, ગઈકાલે આપણે એક અનાઉન્સમેન્ટ કરી હતી કે પુરુષોત્તમ માસ છે, તો કોઈને પોતાનું એક જ ડિવોટીને પોતાનું 2-3 મિનિટ માટે કોઈનું રિયલાઇઝેશન કહેવું હોય તો કહી શકે છે કે આજે તમે શું એવું એક્સ્ટ્રા કર્યું જે નોર્મલી 12 મહિનામાં નથી કરતા. છે કોઈ એવું ડિવોટી? જય શ્રી કૃષ્ણ. અહીં જય શ્રી કૃષ્ણ. આજે મેં એક માળા વધારે કરવાનું નક્કી કર્યું. નક્કી કર્યું કે કરી? આજથી શરૂઆત કરી. આજથી શરૂઆત કરી. એક માળા વધારે કરવાની. ઓકે, વેરી ગુડ. હરી બોલ. એક્સલન્ટ, થેન્ક યુ. સન્ડે થી હજુ રવિવારની રાહ જોવો છો? આવતા રવિવારની રાહ જોવો છો હજુ? ના,
ગઈકાલે સન્ડે થી શરૂઆત કરી એમ. ઓ કરી દીધી છે, હા તો કરી બરોબર. દીધી. હા નહીં તો મેં કીધું તમે પછી મુહૂર્તની રાતો નથી જોતા ને? ના ના, એક માળા સવારે વ્રત કરવાની અને એક માળા સાંજે પણ વેરી કરવાની. ગુડ, એક્સલન્ટ, હરી સાંજે બોલ. હું કરતી નથી કોઈ દિવસ, પણ હવે સાંજે એક માળા કરવાની નક્કી કરી. હા હા, કરો કરો. તમે પણ રિટાયર છો આઈ થિંક, રાઈટ યા ઇન્દિરાબેન? યા. હા તો પછી રિટાયરમાં તો શું ભક્તિ થાય, ઓહો જલસા જ છે રિટાયર વાળાને. મને તો એવું લાગે રિટાયર ભગવાન મને પણ જલ્દી કરી દે. તમારે બહુ વાર છે. અને બીજું નક્કી કર્યું કે દર ગુરુવારે ડુંગળી લસણ નહીં ખાવાનું. ઓ દર ગુરુવારે નહીં, એટલે 100 દિવસ ખાવાના, એક દિવસ નહીં ખાવાનું. હા, દર ગુરુવારે. આને કહેવાય ફાલ્ગુ વૈરાગ્ય. પરફેક્ટ એક્ઝામ્પલ છે એટલે શરૂઆત કરી એમ, પછી ધીરે ધીરે છૂટી જશે. હા, એ તો વેરી ગુડ છે, તમે શરૂઆત કરી. આમ વેરી પ્રાઉડ કે તમે આ એટલીસ્ટ નક્કી કર્યું. પણ હવે એવું તો શું છે ડુંગળી લસણમાં કે તમે ગુરુવારે જ નહીં ખાવ ને બીજા દિવસ ખાવશો? એટલે શું છે ગુરુવારમાં સ્પેશિયલ શું છે એવું? સ્પેશિયલ કશું નથી, જે રોજ બનાવતા એને આપણા માટે થોડું જુદું જુદું કરવું પડે. શું વાંધો છે? આ શરીરને બહુ ઇમ્પોર્ટન્સ આપવાનું નહીં. પછી હવે જુદું તમારે બનાવી લેવાનું. હું જ બનાવું છું બધું, પણ તમે જ બનાવો છો ને જુદું. જુદું જુદું કરવાની પણ મગજમારી કરે એવું. ઓહો. મને એક વસ્તુ કહો, જો તમને તમે ક્વેશ્ચન પૂછ્યું ને એટલે મને આ જવાબ આપવો છે, જો તમને ખોટું ના લાગે તો. ના ના. કર્મ બંધન એટલે શું તમને ખબર છે? જે લોકો નોનવેજ ખાય છે ને, નોનવેજ તો જ્યારે એક વખત ખાય, બીજી વખત ખાય ને નોનવેજ, તો શું થાય છે એનાથી? એના ઇમ્પ્રેશન બને છે. ઇમ્પ્રેશન ને શું કહેવાય? વાસના કહે છે, જે ચિત્તમાં રહે છે. હવે જે વાસના હોય છે, તો જ્યારે એ નોનવેજ જોઈએ છે ને તો એને ખાવાનું મન થાય છે. તો એનાથી એનું કર્મ બંધન નિર્માણ થાય છે, રાગ અને દ્વેષથી. તમે પણ એવું જ કરી રહ્યા છો અત્યારે. આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ, પણ તમે પણ એવું કે તમે ખોટું બીજું સેપરેટ બનાવો એના કરતા એમ જ ખાઈ લેવું. આ કર્મ બંધનનું કારણ છે. તમારી વાસનાઓ બની રહી છે. આ તમને આવતા કેટલાય જન્મો સુધી તમને ડ્રેગ કરી જશે. આ જન્મમાં તો નડશે જ, આવતા કેટલાય જન્મો સુધી નડશે તમને. હવે તમારે ખાલી જુદું બનાવવા માટે તમારે અનેક ઘણા જન્મોમાં તમારે એને ભોગવવું હોય તો પછી તમારી મરજી. એમાં હું તો કશું કરી ના શકું. મારો તો ખાલી એક પ્રયાસ છે કે જેટલું બને એટલું જલ્દી ડુંગળી લસણ છે શું તમને ખબર છે? ડુંગળી લસણ ગાયનું માંસ છે. એકચ્યુઅલી ગાયના માંસમાંથી બનેલું. ગાયનું હાડકું છે ને એ લસણ છે, અને ગાયનું જે ફ્લેશ જે છે એ ડુંગળી છે. તો હવે તમે ગાયનું માંસ ને હાડકું ખાવ છો બેઝિકલી. હવે તમે ખાવું હોય તો ખાવ. હવે હું તો શું કરી શકું? હું તો તમે પ્રાર્થના જ કરી શકું કે ના કરો. થોડી 10-15 મિનિટ વધુ મહેનત થાય જ ને. પોતાના માટે થોડું જુદું બનાવવું પડે જ ને. ને ના બનાવો તો શું ખબર પડે છે પરિવાર વાળાને કે ડુંગળી નાખ્યું છે કે લસણ નાખ્યું છે? શું ખબર પડે? કશું ખબર નથી પડતી. એ તમારી વાત સાચી, બરાબર. હવે કરો ને, તમે જ બનાવો છો તો પછી કરો તમે. હવે એ નીતિ અપનાવીશું. હા, ને આ તામસી ફૂડ છે. જો જે વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરવા માંગતો હોય ને, બહુ સિમ્પલ લોજિક છે. આમાં તો બહુ લોજિક પણ નથી. આ તો નાનું છોકરું બીજા ધોરણમાં ભણતું હોય ને એને ખબર હોય. બહુ સિમ્પલ છે. જે વસ્તુ કૃષ્ણને ઓફર ના કરી શકાય એ આપણા પેટમાં ના નાખી શકાય. કેમ? કારણ કે આપણું આ શરીર છે એ પણ કૃષ્ણનું આપેલું ટેમ્પલ છે. તો કૃષ્ણને આપણે ડુંગળી લસણ નથી આપી શકતા, માંસ મચ્છી નથી આપી શકતા, દારૂ નથી આપી શકતા, પણ આપણે પેટમાં નાખીએ છીએ. આ કેટલી મોટી હિપોક્રેસી છે. આ તો શું કામ? પણ તમે ભગવાનને પ્રાપ્ત કરવા માંગતા હોય ને તો શુભસ્ય શીઘ્રમ છોડી દેવું પડે. અને નથી કરવા માંગતા, તમને એવું લાગે ગુજરાતી જીવ છે તો એવું લાગે હજુ બીજા 4-5 જન્મ થઈ જાય, કોઈ વાંધો નહીં, જોઈ લઈશું. તો પછી વાંધો નહીં, તો કન્ટિન્યુ, નો પ્રોબ્લેમ. આ મારું એક સજેશન છે કે છોડી દો તમે. તમારી વાત સાચી છે. તમારી મરજી. છોડી દઈશ હવે. તો મારા મમ્મી પપ્પા છે, રાઈટ, કેટલા વર્ષોથી ચા પીતા હતા. બાય ગ્રેસ ઓફ શ્રી કૃષ્ણ ખાલી મારા આ જે આપણી જે ક્લાસ થાય છે એમાં ખાલી જોઈન કરીને એમને ચા છોડી દીધી, બંને છોડી દીધી. બોલો, અમારે કશું કરવું પણ નથી. હું એમને બહુ પહેલા કહેતો હતો ચા છોડી દો, નથી છોડી. એકદમ જ છોડી દીધી છે એમને અઠવાડિયા સુધી માથામાં દુખાવો રહ્યો, પણ દેટ્સ ઇટ. હવે ફિનિશ છે, કશું નથી. ચોકે કશું નથી થતું. આપણને અંદરથી એવું લાગે છે કે હું ડુંગળી લસણ નહીં ખાઉં. ડોક્ટરો કહે છે કે તમે ડુંગળી લસણ નહીં ખાવ તો તમારી બોડી વીક થઈ જાય. અરે બોડીને સાચવવી કોને છે? આ બોડીને જોવું કે હું આત્માને જોઉં? બોડી તો બીજી પણ મળશે.
આ બધા ડોક્ટરોને તો ધન્યવાદ છે, હું અમારે કશું કહેવું નથી ડોક્ટરોને, તો એવી એવી સલાહો આપે છે ને કે શું કહેવું હવે. એનીવે આપણે કોઈની નિંદા નથી કરવી, ક્રિટિસિઝમ નથી કરવી, પણ જો સમજવાની વાત છે, ઇમ્પોર્ટન્ટ શું છે, બોડીને સાચવવાનું છે, પણ બોડીને એટલું પણ નથી, બોડી આજ નહીં તો કાલે પડવાની જ છે. તમે ગમે એટલા ડુંગળી લસણ ખાશો, એવું તો નથી કે ડુંગળી લસણ ખાશો તો તમારી 100 વર્ષની આયુ વધી જશે, એવું તો છે નહીં. તમો ગુણ વધવાનો છે, તમો ગુણ વધશે તો તમારે ભગવાનની ભક્તિ નહીં થાય. આજે માળા કરો છો ને, જયારે માળામાં તમારું મન નથી લાગતું ને, એના આના કારણ તમો ગુણના કારણે નથી લાગતું. પેલો જ મણકો ફેરવ્યો ને પછી યાદ આવે છોડ ને, આજે તમે કીધું ને સાંજે હું માળા કરતી નથી, તો કેમ નથી કરતા? બીકોઝ ઓફ તમો ગુણ. જો તમો ગુણ જેટલો સતો ગુણ હશે ને, તો તમને માળા કરવાનું, એટલે ભગવાનમાં એંગેજ થવાનું વધુ ગમશે. આપણે એંગેજ થવાનું કેમ નથી ગમતું? કારણ કે તમો ગુણ વધુ છે. તમો ગુણ કેમ છે? આપણો આહાર એવો છે, આપણા વિચારો એવા છે, આપણી ભાઈબંધીઓ મિત્રતા એવી છે, બેનપણીઓ એવી છે, સવાર સાંજ વાતો કરવાની ફોન ઉપર, આજે નાગિનમાં શું થયું ને આજે અનુપમામાં શું થયું, તો પછી તો એ જ થવાનું છે ને બધું. ક્ષમા કરજો જો મેં તમને. ના ના, કઈ તમે સારું કહ્યું. ઓકે, બીજા કોઈ ડિવોટી, જો કોઈ ક્વેશ્ચન કે કશું છે તમારે પૂછવું છે? પ્રભુજી મારે ક્વેશ્ચન છે. હા બોલો. હું એકાદશી કરતી થઈ, પણ હવે મેં વિચાર્યું છે, એટલે હું કરું છું આ પુરુષોત્તમ મહિનામાં ઓનલી 1 ટાઈમ જમવું. પણ તમે હવે એવું કહો છો, આઈ કેન નોટ ટોલરેટ લાઈક ફાસ્ટિંગ દેટ, લાઈક હું જ્યારે ફાસ્ટિંગ કરું છું, નો ડાઉટ થોડું વીકનેસ જેવું બોડીમાં ફીલ થાય છે. 2 days થયા, મનને કંટ્રોલ કરું છું કે સવારમાં કશું જ નહીં લેવાનું, અન્ટિલ 3 o'clock જ્યારે હું ઘેરે આવું જોબ પરથી ત્યારે જમવાનું. ફ્રૂટ લઈ જાઉં છું જોડે જોબ પર, પણ આઈ વિલ ટ્રાઈંગ લાઈક કે હું આ હોલ મંથ કરી શકું. તો પછી તમે હમણાં એવું કીધું કે બોડીને પણ સાચવવાનું, તો પછી મન છે ને ચગદોરે ચડ્યું છે કે હવે પાસ કરું હું કરું. એટલે મેં ના કીધું આ ગુજરાતીને કોઈ ના પહોંચી પડે. એનીવે, જો તમે આ પ્રયત્ન કર્યો એ સારી વાત છે. તમારા બોડીને જો ના મેર પડતો હોય, રાઈટ, કારણ કે બધાની બોડી સિસ્ટમ જુદી જુદી છે, તો એવું નહીં કહું કે હું જે કરું છું એવું જ તમારે કરવાનું છે, એવું નથી. આ એક સ્ટાન્ડર્ડ છે. એવું નથી, મને ખુદને એવું ફીલ થયું છે કે કંઈક તમે આપણે પુરુષોત્તમ મહિનામાં કંઈક એક્સ્ટ્રા કરીએ, રાઈટ. મનમાં એવું છે કે મન એમાં એવા વિચારો કે એવું હેબિટ કે એક ડિસિપ્લિન આવે કે ભગવાનની. ચા પીવો છો તમે? ના, હું પીતી હતી પણ બંધ કરી છે મેં. ડુંગળી લસણ હું ખાઉં છું. હા, તો એ છોડી દો. પુરુષોત્તમ માસમાં તો કરવું જ ના જોઈએ. ના, એટલે હું નથી કરતી. એટલે તમે કહો છો ને, મમ્મી હતી તો હું નાખતી હતી, પણ હું જ્યારનું ખાવા કરવાનું ચાલુ મેં કર્યું છે ને ત્યારનું હું નથી. ટ્રાય કરું છું કે ના હોય મારા કિચનમાં, 2 આવે નહીં ઉપર. ચલો આટલું કરો, ચલો મારા માટે આટલું કરો. જમવાનું 2 વખત જમજો, કોઈ વાંધો નથી. આ પુરુષોત્તમ માસમાં ડુંગળી લસણ વાળું ના બનાવતા, બસ એટલું તો કરી શકશો. શ્યોર, એ તો નહીં બરાબર, પણ એમ પણ મને થોડું અંદરથી એવું થાય છે કે એક આપણે થોટ્સ એવા ડિસિપ્લિન કરીએ કે કશું પણ આપણે કોઈને જોઈએ, લાઈક તમે બહુ એક્ઝામ્પલ આપો છો કે કોઈના માટે તમે એવું વિચારો છો કે સાસુ હોય કે પછી ઘરના કોઈ પણ ઇનલોઝ ફેમિલી હોય, તમે જો ઉપરથી તમે દેખાડો કે બહુ સારું છે, તમે મારી ઘેર આવ્યા, પણ અંદરથી એવું કે ક્યાં આવીને બેસી ગયા અહીંયા આગળ, એવું થાય છે ફિલિંગ. તો એ બધા વિચારો આઈ ટ્રાય કે નાટ કમ, લાઈક લાઈક 2 ફેસ ના હોવા જોઈએ. લાઈક તમે અંદરથી શું વિચારો છો ને સામે આવે તો શું વિચારો છો. તો આઈ ટ્રાઈંગ, આઈ વર્કિંગ ફોર ધેટ વેરી હાર્ડ. એનો એક સિમ્પલ સોલ્યુશન છે, રાઈટ. તમને તમારા છોકરા કેમ પ્રિય લાગે છે? તમારા છોકરા પ્રિય લાગે છે? મારા છે. હા, મારા છે એટલે. પણ આ તમારા મારા છે, સાસુ સસરા કે એ મારા નથી લાગતા, એટલે આવું એઝ એક્ઝામ્પલ આપું છું, મને નથી ખબર, એવું એક્ઝામ્પલ છે. તો દરેકને ભગવાન, જો આપણે પણ ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છીએ ને એ પણ ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છે, તો એને એ રીતે જુઓ. હા, પછી એમનો વ્યવહાર એટલો એવો હોય અબ્રપ્ટ, તો પછી સેકન્ડરી વસ્તુ છે. પણ રાઈટ, તે ઘડી એવું આવે કે ભગવાને જો લાઈક કેવું અર્જુન અને જે દુર્યોધન, રાઈટ, વાય દે ફાઇટ, બીકોઝ દુર્યોધન એને કોન્સ્ટન્ટલી ટોર્ચર કરતા જ રહ્યા લાઈફ ટાઈમ, રાઈટ. તારે એ મોમેન્ટ આવી કે એની સામે લડવા માટે ઊભું થવું પડ્યું, રાઈટ. તો એવું બની શકે લાઈફમાં તમે કોઈની સાથે ટોલરેટ ઓલ ધ ટાઈમ કરતા આવ્યા હોય
પછી એક મુમેન્ટ તમારી આવે કે તમે કંઈક તો એને લાઈક એક્શન કરવી જ પડશે કે સ્ટાપ થાય કે સમહાવ. તમારે એક્શન કરવાથી સ્ટોપ નહીં થાય. જો એક વસ્તુ છે, આ જે પણ સંબંધો આપણને જે દુઃખ આપે છે ને, કે જે આપણે સહન કરવું પડે છે, એ આપણી પરીક્ષાઓ છે. ગયા જન્મોમાં આપણે એને કરીને લાયા છે, તો કૃષ્ણ આપણને ટેસ્ટમાં મૂકે છે, તો આપણે એ સેટ કરવું પડશે. જો તમને એને તમે એવું કહો ના 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 આવું કેવું કરી જાય, મારે તો બોલવું પડે, મારે હા પ્રેમથી સમજાવો એને, પ્રેમથી જે પણ વ્યક્તિ છે, જે પણ સંબંધ છે ને પ્રેમથી સમજાવો. પણ ના સમજે તો પછી જો મુક્તિ કોને જોઈએ છે, તમારે જોઈએ છે કે વ્યક્તિને? તમારે જોઈએ. તો જેને મુક્તિ જોતી હોય એને સહન કરવું પડશે. જેને મુક્તિ નથી જોતી, એને વારંવાર સંસારમાં આવું છે, એના માટે તો પછી હરી બોલ જ છે. પછી તો જેમ પેલું શું કે એકને આપો હથોડી ને એકને આપનો દંડો, પછી કરો ધીંગા મસ્તી. આપણે એવું નથી કરવું. આપણે મુક્તિ જોતી હશે તો આપણે જ સહન કરવું પડશે, એટલું યાદ રાખજો. તો એની પર એટલે બધા એવા વિચારો પર, એવું એક્શન પર હું વર્કઆઉટ કરું છું કે મારી અંદર ના વેરી ગુડ છે. ઇવલ લાઈક આઈ કોલ લાઈક ઇવલ હેબિટ, ઇવલ થોટ્સ ના આવે કોઈના પણ માટે, કોઈ પણ વ્યક્તિ માટે, ઇવન કોવર્કર હોય કે ફેમિલી મેમ્બર હોય, એને પણ વર્ક કરું છું. સેકન્ડ થિંગ મેં કર્યું છે એક્સ્ટ્રા, મારા જે હું હવારમાં હવે હું પ્રેમ સિંધુના કોલ પર જોઈન થઉં છું. મોર્નિંગમાં બધા ચેન્ટિંગ કરતા હોય છે, તો એમની સાથે સાથે આઈ એમ ડુઈંગ લાઈક, મારો નિયમ હતો અને નિયમથી હું પાડતી આવી છું જ્યારથી લાસ્ટ યર, નોટ ધીસ યર બટ લાસ્ટ યર જ્યારે લાલ ગોવિંદ પ્રભુ આવ્યા હતા ને ત્યારે લીધો હતો ને પ્રણ કે એક વાળા કરવી, તો હું એ કરતી જ આવી છું ત્યારથી. પણ હવે હું એડિશનલી જેટલી થાય એવું નહીં કે 1 more, બટ આઈ ડુ એઝ મેની એઝ ઇન ધ મોર્નિંગ. તો આજે 2 daysથી થાય છે કે 2 એક્સ્ટ્રા થાય છે, તો આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. જયારે તમને તો કરવાની છે. હા, તમને બધાને એક હું સિક્રેટ આપી દઉં, જો હું યુઝ કરું છું મારી લાઈફમાં. શું સિક્રેટ છે એક્સ્ટ્રા માળા કરવાનું? એ કોઈ તમને એક વખત એક્ઝામ્પલ આપ્યું હતું કે એક રૂમમાં તમને મૂકી દે અને પૂરો રૂમ પૈસાથી ભરેલો અને તમને કે જેટલા લઈ શકો એટલા લઈ લો, તો શું કરીએ આપણે? લઈએ ને. કેટલું લઈએ? જેમ 2-4 નોટો પડી જતી હોય ને તો એને ગમે તે રીતે ખોસી લઈએ આપણે, રાઈટ? વાત જ કરીએ તો કરીએ છે ને. હા, તો આપણે આ એક્સ્ટ્રા નામનું આવું છે. જેટલું તમે કરશો ને એ તમારા માટે છે. તો જેટલી તમારી ગતિ ભગવાન તરફ કેટલી ફાસ્ટ કરવી છે એ તમારા ઉપર છે. હવે તમે સીડીઓથી ચડીને પણ જઈ શકો છો, અને એક્સેલેટર પર પણ ચડીને જઈ શકો છો, અને લિફ્ટમાં પણ જઈ શકો છો. તો હવે તમારે કઈ રીતે જવું છે? કોઈ મારા જેવો લોભીઓ હોય તો કે ના ભાઈ, મારે તો આ જન્મમાં જેટલું હવે ભગવાને આવી બુદ્ધિ આપી છે, હવે શું ખબર આવતા જન્મમાં આવી બુદ્ધિ હશે કે નહીં હોય, આવતો જન્મ ક્યાં થશે, કયો આ કલયુગ, આપણે કલયુગ કહીએ છીએ, તો જયારે આવતો જન્મ મારો થશે ત્યારે તો આનાથી પણ વર્સ્ટ હશે. તો મને શું ખબર કે હું ભક્તિ વખત કરી શકીશ? તો અત્યારે જ બેનિફિટ લઈ લો એનો. જેટલું નામ લેવાય એટલે મારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરી લો એટલું. હા, તમને એવું કે અત્યારે સવારે ઉઠો ને એવું તમને ખબર પડે $100,000 એક્સ્ટ્રા ક્રેડિટ થઈ ગયા છે તમારા બેંક એકાઉન્ટમાં, કેવી મજા આવે? કોઈના બીજાના પૈસા તમારા એકાઉન્ટમાં જમા થાય, કેવી મજા આવે? આવે ને? હા, તો પછી એ ક્રેડિટ તમે એવું વિચારો કે જેટલું નામ લો છો ને તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થાય છે, તો તમારે યમરાજને જોવું નહીં પડે. તો હવે આ મારી ઇન્સ્પિરેશન છે. હું આ રીતે ઇન્સ્પાયર થઉં છું મારી જાતે. હવે તમે કઈ રીતે ઇન્સ્પાયર થાવ છો એ તમે જોઈ લો. ના પ્રભુજી, મન થોડું એમ એ થઈ ગયું. આપણે પછી આમ ના ગયા હતા ને રિટ્રીટમાં, ત્યારથી થોડું લાઈક આઈ ફીલ લાઈક ધોઝ 2 days આઈ ફીલ લાઈક બધા ખબર છે યાત્રા કરવા જાય, એમની એજમાં કે ભક્તિ, આપણે ભગવાનના દર્શન કરવા જાય. આઈ ફીલ ધોઝ 2 days લાઈક જ્યારે પણ સવારમાં આરતી થતી હતી, આપણે ખબર 4 વાગે ઉઠીને જતા હતા, આરતી થતી હતી, ભગવાનને જ્યારે મેં નમન કર્યા ત્યારે મને એવું ફીલ થયું કે આ અમેરિકાની અંદર મને કોઈક યાત્રા કરવાનો મોકો મળી ગયો, કે હું જે વિચારું છું કે મને હરિદ્વાર જવું છે, મારે ત્યાં 4 ધામની યાત્રા કરવી છે, પણ મેં કીધું મને અહીંયા જ મળી ગયા ભગવાન આજે. એટલે એક મોમેન્ટ એવી ફિલિંગ થઈ ગઈ ત્યાં આગળ મને. એ ત્યારથી હા, તમે જ્યાં કૃષ્ણનું નામ લો છો ત્યાં જ વૃંદાવન છે. તમારે રિયલી વૃંદાવન જવાની જરૂર નથી. તમે અહીંયા તમે કૃષ્ણનું નામ લો છો તો વૃંદાવન ત્યાં જ પ્રગટ છે, કૃષ્ણ ત્યાં જ પ્રગટ છે. આની એક આખી કથા છે જે આપણે આવતી વખતે હું કહીશ તમને. બહુ સુંદર કથા છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમે ભગવાન કૃષ્ણને કેટલા સ્ટ્રોંગલી એક્સેપ્ટ કરવા માંગો છો. ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તદૈવ ભજામ્યહમ 4.11. ભગવાન કહે છે તમે જેટલા સ્ટ્રોંગલી તમને કરશો ને એટલું જ સ્ટ્રોંગલી રેસિપ્રોકેટ કરશે. તમારા મનમાં ભાવ છે, રાઈટ? તો મને મનમાં ભાવ હતો
કે ભગવાન હું તમારી સેવા ક્યારે કરીશ? તો જો મને એટલી સારી સુંદર ઓપોર્ચ્યુનિટી મળી છે કે ભાઈ હું ઓલ્ટરમાં જઈને સેવા કરી શકું. તો મને તો ભગવાન અહીંયા સાક્ષાત મને તો રેસિપ્રોકેશન મળે છે અહીંયા, કે કેટલા દયાળુ છે કે મનમાં ભાવ કર્યો નથી અને મને આ સેવાનો મોકો મળ્યો છે. તો એક્ઝામ્પલ આ તો આપું છું તમને સમજવા માટે. તમે કેટલા સ્ટ્રોંગલી ભગવાન જોડે કનેક્ટ થવા માંગો છો એ તમે કનેક્શન બનાવને. એસોસિએશન ઓફ ડિવોટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન એની ફિલ્ડ ઓફ લાઈફ. ભક્તિની અંદર ભક્તિ તમારે વધારવી હશે તો ડિવોટીનો સત્સંગ કરવો જ પડશે. એ વગર તમારી ભક્તિ નહીં આગળ વધે. એ જુદું જ આપણે આ સત્સંગ જ કરીએ છીએ. પણ એ જુદું જ એન્વાયરમેન્ટ હતું. એ 2 days મને ફીલ લાઈક આઈ શુડ હેવ લાઈક હોલ મંથ ઓર હોલ વીક એવું ફીલ થયું કે ત્યાં જ રહી જઈએ એવું ફીલ થયું હતું. એમ એવું આપણે કેવી હેબિટ પાડી, લાઈક 4 વાગે ઉઠીને ભગવાનને આરતી કરો, એ કરો, એક મુમેન્ટ. એ દિવસ 2 દિવસ બહુ જોરદાર હતા. વેરી ગુડ, થેન્ક યુ માતાજી. તો થેન્ક યુ ડિવોટીઝ. આપણો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. વી આર વેન્ટ ઓવર ધ ટાઈમ. તો હવે આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે. અને આગળનો જે શ્લોક છે 9મો શ્લોક, જે આ સેગમેન્ટનો, આ જે ફર્સ્ટ સેગમેન્ટ જે છે એનો આ લાસ્ટ શ્લોક થવાનો છે. તો એ આપણે કાલે લેવાના છીએ. તો તમને બધાને ધન્યવાદ કે તમે મને તમારો ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ગીતા એઝ ઇટ ઇઝ કી જય. જય શ્રી કૃષ્ણ. હરે જય કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે પ્રભુજી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે થેન્ક યુ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક હરે યુ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે તમને પણ કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. ધન્યવાદ. ધન્યવાદ. પ્રણામ. હરે હરે કૃષ્ણ. આનંદ મૂર્તિ કૃષ્ણ. પ્રભુ, ધન્યવાદ હરે તમારો. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ. પ્રણામ માતાજી તમને પણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ શ્રી કૃષ્ણ. પ્રભુજી. થેન્ક હરે યુ. કૃષ્ણ વૈશાલીબેન, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ.